જો તમે આમ હેમચંદ્રાચાર્ય, અસાહિતી ઠાકર, નરસિંહ મહેતા, ભાલણ આ 4 સાહિત્યકારથી છે ને મધ્યકાલીન યુગની શરૂઆત થઈ એમ કહી શકીએ. પછી અખો આવે ને તો અખો જ એવો વ્યક્તિ છે કે એ છે ને ભક્તિને નથી પકડતો, એ કટાક્ષ સ્વરૂપે છપા લખે છે. હા, જ્ઞાન આપે છે કટાક્ષમાં. એટલે અહીંથી થોડીક સાહિત્યની રચના મીન્સ કે સાહિત્યકાર છે એ એની રચનાઓ બદલે છે. અને એનો જન્મ છે જેતર ને જેતર ને બધું એક જ છે. એ અમદાવાદમાં એનો જન્મ થાય. પ્રીતમ છે એનો બાવડામાં જન્મ થાય. પ્રીતમ શેના માટે જાણીતો? હમણાં આપણે મોર્નિંગમાં ચર્ચા કરતા. હા, પદ અને આખ્યાન પણ લખેલા છે પ્રીતમ. ધીરા ભગત છે એને આપણે લેશું. યસ, કાફી. એનો જન્મ વડોદરામાં થયો. અને ગોઠડા છે, ગોઢ નથી, થ આવશે, યાદ રાખજો. ગોઠડામાં એનો જન્મ થયો. ભોજા ભગત એ ફતેપુર અથવા તો દેવકી ગલોડમાં એનો જન્મ થયો. નોર્મલી પરીક્ષામાં ફતેપુર પૂછે છે. હજી સુધી મેં જન્મસ્થળ જોયા એમાં એ ફતેપુર પૂછેલો છે. વલ્લભ મેવાડો છે એનો જન્મ અમદાવાદમાં થયો. શેના માટે જાણીતો? હા, ગરબા. એ પીવાયક્યુમાં હમણાં આપણે મોર્નિંગમાં ચર્ચા કરતા. અને મીરાબાઈ મેળતા. જો મેળતા ને મેવાડમાં ઉતાવળ ન કરતા, કેમ કે એનો જે પતિ હતો મેવાડનો હતો. ક્યાં વંશનો હતો? સિસોદિયા. અને મીરાબાઈ ક્યાં વંશની હતી? રાઠોડ. હા. અને હજી સુધી છે ને આ કુકડી નથી પૂછ્યું. કુકડી એનું ગામ છે. મેળતા વાળા પ્રશ્ન જેટલા પણ ગુજરાત સરકાર પરીક્ષા લઈ છે ને એમાં મેળતા વાળો પ્રશ્ન બન્યો છે. કુકડી ક્યાંય પૂછ્યું નથી. તો કદાચ એ લોકોને ડીપલી કાઢવું હોય તો એક ગામ પૂછી લે તો કુકડી ગામમાં એમનો જન્મ થયો. મેવાડ ઠીક ન કરતા. દંત 10 સાહિત્યકાર છે. અહીં નહીં બોલશું ને પછી પાછા રિકોલ કરશું. ચાલો, હેમચંદ્રાચાર્ય, અસાહિતી ઠાકર, સિદ્ધપુર પાટણ 2 યાદ રાખજો, ખાલી પાટણ નહીં. નરસિંહ મહેતા, ભાલણ, અખો, યસ, પ્રીતમ, ધીરા ભગત, યસ, ગોઠડા યાદ રાખજો. તો આવશે ઓપ્શનમાં. ભોજા ભગત, ઓકે, યસ. એ ફતેપુર યાદ રાખો તો હાલશે, કેમ કે આ હજી સુધી નથી આવ્યું. વલ્લભ મેવાડો અમદાવાદ અને મીરાબાઈ કુકડી. યસ. તો જોઈએ આપણે સામળને. સામળ છે શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર છે. જો 4 મીન્સ કે 4 સાહિત્યકાર હતા ને, 3 સાહિત્યકારને લે. 3 સાહિત્યકાર એવા હતા, નરસિંહ મહેતા, મીરાબાઈ, આ બધા છે ભક્તિ સાથે જોડાયેલા. પછી અખો આવ્યો, એ જ્ઞાન આપતો. તો સામળે છે ને વાર્તા કરવાની શરૂઆત કરી. આ સામળ આમ જોઈએ તો મૂળ એ કથાકાર હતો. પછી એને ધીમે ધીમે કથા મીન્સ ઐતિહાસિક કથા કરતો. પછી એને એ વાર્તા તરફ વળેલો. એક છે ને એને કોમ્પિટિશન કરેલી. પેલાના સમયમાં શું હતા? ભવાઈ કરતા. તો ભવાઈ કરતા એની સામે સામળે છે ને સ્પર્ધા કરેલી. ત્યાંથી એને આ વાર્તા કરવાનો શોખ જઈ ગયો. બાકી પહેલે ઐતિહાસિક કથા કરતો. ખાસ કરીને જે બધા રાજાઓ થઈ ગયા છે, જે બધી જૂની પુરાણી કથાઓ છે એના ઉપર એ બધી ઐતિહાસિક કથાઓ કરતો. પછી એ વાર્તા તરફ વળેલો. તો એ સામળ છે. અને આ સામળમાં આપણે બેઝિક વસ્તુ લઈએ તો પેલું આપણે જન્મ એનું વેગણપુરમાં થયેલું છે. વેગણપુર. વર્તમાન એનું નામ છે ગોમતીપુર. પરીક્ષામાં ગોમતીપુર નથી આવ્યું, પીવાયક્યુમાં આપણે જોશું. એમાં એને વેગણપુર આપેલું છે. તો આ એના સમયમાં ગોમતીપુરને વેગણપુર નામે ઓળખાતું. તો જન્મસ્થળ ખાસ યાદ રાખવું. સદી યાદ રાખવાની છે 18મી સદીમાં. આ 2 વસ્તુ યાદ રાખવાનું. અને ઉપનામ આપણે હમણાં જોયું શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર છે. અને શ્રેષ્ઠ કીધું એટલે કેવો હોય? ઉત્તમ હોય. મધ્યકાલીન યુગના જેટલા સાહિત્યકાર છે ને એ સાહિત્યકારમાં આ સામળ છે એ ઉત્તમ છે. શ્રેષ્ઠ અને ઉત્તમ 2 એક જ છે. એમાં એનો પર્યાયવાચી શબ્દ છે. એટલે શ્રેષ્ઠ આપે તો બી એ સામળ અને ઉત્તમ આપે તો બી એ સામળ. આશ્રયને કઈ યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ આ રાખજો યાદ. રખીદાસની ડેલી એ ત્યાં રહેતો હતો. એનો આશ્રય દાતા કહેવાય. કોઈ આપણે ઘરમાં રાખે તો આપણે એને કહી શકીએ. તો આ આવો કે પ્રશ્ન બનેલી. આ 4 વસ્તુ યાદ રાખવાની. જન્મ છે વેગણપુર અને વર્તમાન નામ છે ગોમતીપુર. 18મી સદીમાં થઈ ગયા. ઉપનામ શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર. પિતાનું નામ ન યાદ રાખો તો ચાલે, વિવેશ્વર છે. માતાનું નામ યાદ નથી રાખવાનું, આનંદીબાઈ. આ યાદ રાખવાનું છે પુત્ર. પુરુષોત્તમ ભટ્ટ. રીઝન આવા એમસીક્યુમાં હમણાં આપણે મોર્નિંગમાં વાત કરી, પુરુષોત્તમ ઘણા છે. તો ઓપ્શનમાં હું આપી દેશે પુરુષોત્તમ ભટ્ટ. કદાચ કોકના પિતા પૂછી લે તો આપણે ત્યારે ખ્યાલ આવે કે આ તો છે ને એ સામળના પુત્રનું નામ છે. બસ એટલું. બાકી એમ નહીં પૂછે કે નીચેનામાંથી કોણ સામળનો પુત્ર છે, એવું કે પૂછતા નથી. પણ પુરુષોત્તમ વાળા ઘણા પિતાના નામ છે સાહિત્યકારના, તો પુરુષોત્તમ ભટ્ટ નામનું ઓપ્શન આપી દેશે. તો તમને ખ્યાલ રહે કે આ ભટ્ટ છે એ સામળનો દીકરો છે. પછી તમારે યાદ રાખવાનું છે
ગુરુ નામ યાદ રાખવાનું છે, નાનાભાઈ ભટ્ટ. જે એક એવા મહાન સાહિત્યકાર થઈ જાય તો ગુરુ બધા યાદ રાખવાના છે. તો નાનાભાઈ ભટ્ટ એમના સાહિત્યકાર છે. જ્ઞાતિ યાદ રાખવાની જરા પણ જરૂર નથી. શ્રી ગોળ યાદ રાખો તો ચાલે. શ્રી ગોળ માળવી બ્રાહ્મણ કહેવાય. જો મેં વાત કરી હમણાં કે ભવૈયા સાથે સ્પર્ધા થતા પુરાણ કથાકારમાંથી વાર્તાકાર બન્યા. એટલે પેલા એ પુરાણ મીન્સ કે ઐતિહાસિક કથા કરતા. પહેલાના સમયમાં રાજાઓને સાંભળવું બહુ ગમતું. પોતા રાજાઓ છે બધા કથાઓ કહેતા સાહિત્યકાર કે લખો, અને અતિશયોક્તિ ભરેલા એ લોકો બધા લખતા. અતિશયોક્તિ મીન્સ કે એમ કહી શકે કે રાજા છે, મીન્સ કે સાઉથ મૂવીની જેમ કહી શકીએ કે આપણે એક પંચ મારે તો હવામાં ક્યાંક સુધી જાય, તો આપણે મૂવીમાં જોઈએ એમ આ લખામાં બધું આપણે આપી દેતા. તો એવી રીતના એ આ સામણ પડે એવી પુરાણ કથા કરતો. પછી એને કોમ્પિટિશન કરેલી ભવાઈ કરતા છે એમની સાથે. પછી એને વાર્તા લખવાની શરૂઆત કરેલી. આવા પ્રશ્ન બની શકે કે શામળે ક્યારે પદ્ય વાર્તા લખવાની શરૂઆત કરેલી, અથવા તો ક્યારે વાર્તા લખવાની શરૂઆત કરેલી. તો નીચે ઓપ્શનમાં આપી દેશે કે ભવાઈ સાથે સ્પર્ધા કરી ત્યારે. તો આવા પ્રશ્ન બની શકે. તો આ પેજમાં શું યાદ રાખવાનું? જન્મસ્થળ વેગણપુર, ગોમતીપુર. 18મી સદીમાં શ્રેષ્ઠ પદ્ય વાર્તાકાર, અને લાસ્ટમાં યાદ રાખવાનું છે એને ભવાઈ સાથે એને સ્પર્ધા કરેલી, પછી એને વાર્તા લખવાની શરૂઆત કરેલી. બસ આ પેજમાં એટલું જ યાદ રાખો. હવે આ જે શામળ છે મૂળ એની અટક કેવી હતી? ત્રવાડી. બોલો ત્રવાડી બીજી અટક ક્યાં સાંભળી હતી? તરવાડી, ત્રિવેદી, કેમાં હતું? ભાલણનો કોઈ લેક્ચર જોયેલો નથી? હા, અચ્છા જોયેલો. કેટલા કે ભાલણનો લેક્ચર જોયેલો એપમાં? હા, તો એમાં મેં તરવાડી ને ત્રિવેદી ને કહ્યું. યસ. તો એ આ તો આ ત્રવાડી છે, તો ઓલો ત્રિવેદી છે. તો એ જરાક તમારે જોઈ લેવું. એમાં આમાં જો ડી છે, ડી ઓલામાં દડાનો આવે, ત્રિવેદી, આમાં ત્રવાડી છે. તો આ ત્રવાડીનો મીનિંગ શું થાય? ભટ્ટ થાય. અને ભટ્ટનો અર્થ શું થાય? યસ, કથાકાર. એટલા માટે એને છે ને, આમ તો એની સરનેમ ત્રવાડી હતી, પણ સામળ ભટ્ટ એટલે સામળ કથા કરનાર. કયો સમાસ નાર આવે એટલે? યસ, તુપદ સમાસ. હા, કથા કરનાર છે ને. તો એ સામળ ભટ્ટ, એને ભટ્ટ કેવડાવું એટલા માટે ગમ્યું, એની સરનેમ તો ત્રવાડી હતી, પણ કથાકાર તરીકે એને બહુ ગમતું. કોક મને કથાકાર કહે, એટલા માટે એને સામળ ભટ્ટ કેવું ગમતું. એટલે બધા એને પછી સામળ ભટ્ટ નામે જ ઓળખતા. પછી એમ કહી શકીએ કે ભટ્ટ હવે બધા એની સરનેમ જ તરીકે ઓળખે છે, પણ સરનેમ એની ત્રવાડી છે. કેવા છે? ઉત્તમ વાર્તાકાર છે. અને ઉત્તમ અને શ્રેષ્ઠ બે એક જ છે. તો તમને પરીક્ષામાં પૂછે મધ્યકાલીન યુગના શ્રેષ્ઠ વાર્તાકાર કોણ? પદ્ય પણ ના આપે, ખાલી એમ કે વાર્તાકાર કોણ, તો એ આવશે શામળ. બીજું એ યાદ રાખવાનું છે કે એને છે ને આખ્યાન પણ લખેલા અને છપ્પા પણ લખેલા. તો આવા પ્રશ્નો બનશે. નીચેનામાંથી કોણ આખ્યાન લખતું નથી? તો નરસિંહ મહેતા હોય, પ્રેમાનંદ હોય, શામળ હોય. ચોથું કંઈક બીજું વ્યક્તિ આપી દે કે એ આખ્યાન ન લખતું હોય. તો નરસિંહ મહેતા પણ લખતા, પ્રેમાનંદ પણ લખતા, શામળ પણ લખતો. ચોથો કોઈક એવો ઓપ્શન આપશે કે એ ન લખતો હોય. તો એ તમારે યાદ રાખવાનું કેવા કેવા સાહિત્યકાર છે આખ્યાન લખતા. અને આ ભાઈ છપ્પા પણ લખતો. એટલે આ બે યાદ રાખવાનું. જેમ તમને પ્રીતમ વાળો 2021માં પૂછ્યો હતો કે ભાઈ પદ પણ લખે, સેમ આવામાં પણ તમને પ્રશ્ન બની શકે કે કોણ આખ્યાન લખે. પછી યાદ રાખવાનું છે આમાં તમારે, આને છે ને અટક કેવી હતી? ત્રવાડી. અને એને શું કેવું ગમતું? કથાકાર. એટલે એના માટે શું શબ્દ વાપરેલો? ભટ્ટ. પણ અમુક એની રચના છે ને એમાં એની અટક લખેલી છે સામવેદી. સામવેદી. તો 3 અટક વિશે બાબત યાદ રાખવાનું. પેલું એનું ત્રવાડી સરનેમ હતી, ભટ્ટ કેવડાવું ગમતું, ભટ્ટ એટલે કથાકાર. પરંતુ અમુક એની રચનાઓ છે, એ રચનામાં એમને સામવેદી પોતાની અટક લખેલી છે. જો એમાં કવિ બહુ છે ને હોશિયાર હોય, અને એને ખરેખર કોઈ જ્ઞાની કવિ હોય ને તો એ સારા પોતાના માટે તખલ્લુસ બનાવે, પછી ચેન્જ કરતા. એને એવું કે જ્ઞાનની પ્રાપ્તિ થઈ કે આ તો મારા માટે બહુ નામ સૂટ કરે, તો નામ ચેન્જ કરે, નીચે પછી એ લિંક્ટિન કરીને એ લખી નાખે. તો એ અમુક એવી કૃતિ છે એમાં એને શું કીધું? સામવેદી. આ મોસ્ટ આઈએમપી છે, જે સ્ટાર કરતો જાઉં એ તમારે ખાસ જોવાનું. એની કૃતિ છે પદ્માવતી. આ એની પ્રથમ રચના છે. આવું પરીક્ષામાં પૂછાય. જે સાહિત્યકાર સારા છે ને એની પ્રથમ કૃતિ પૂછે. તો આ એની પ્રથમ કૃતિ છે પદ્માવતી. અને છેલ્લી છે સુડા બહુતરી. આની અંતિમ કૃતિ છે. તો આ બે ફેક્ટ કૃતિમાં યાદ રાખવાનું. પદ્માવતી પ્રથમ. હા, હિન્દીમાં બીજી હતી, એ હમણાં લેશું. અને એક જ એની એવી રચના છે કે મૌલિક કરેલી છે. મૌલિક મીન્સ કોઈ સમજાવી શકે?
ભાભરા રામની વાર્તા. તો એક એવી જે એની કૃતિ છે કે મૌલિક રીતે કરેલી છે. મૌલિક મીન્સ કોઈ સમજાવી શકે? હા, જો તમે એક પ્રિપરેશન કરીને આવો, તમે એક સ્પીચ આપો, પછી તમે મૌલિકતાથી કંઈક કહી દો. સમજો ભારત વિશે કંઈક તૈયારી બધા કરીને આવ્યા હોય અને મેં ના કરી હોય તો હું મૌલિકતાથી બોલી દઈશ કે ભાઈ મને જે આવડે બોલી દઉં. તો એવી રીતના સાવડે કે પ્રિપરેશન વિના એને છે ને એકનું ઋણ ચૂકવાનું હતું. રખીદાસ નામનો વ્યક્તિ છે. રખીદાસ નામનો વ્યક્તિ છે એ સામળ પાસે પૈસા માંગતો, તો એની ચૂકવણી માટે અને મૌલિકતા માટે એમને એમ કહી શકે એમને રચના કરી નાખી, અને એ ભાભરા રામની વાર્તા છે. આમાં કોઈ ઐતિહાસિક કથા નથી. એમને એને મૌલિકતાથી એમ કહી શકે મનગમતી કહાનીની રચના કરી લીધી. હા, તો એ બી યાદ રાખજો. પ્રથમ પદ્માવતી, અંતિમમાં સુડા યાદ રાખવાનું, અને મૌલિકતાથી રચના કરી લે એ ભાભરા રામની વાર્તા છે. આ બી યાદ રાખવાનું છે. આવું બધું જો મેં પહેલા પણ કીધું કોઈ પણ વ્યક્તિ કંઈક કરે ને તો કોઈકથી પ્રભાવિત થાય. તો સામળ છે દલપતરામથી બહુ પ્રભાવિત થઈ ગયા હતા. દલપતરામથી પ્રભાવિત થઈને એને દલપતરામ સામળથી પ્રભાવિત થઈ, કેમ કે આનો સામળનો જન્મ થાય પછી દલપતરામ આવે. તો એ દલપતરામ છે સામળથી ઘણા પ્રભાવિત હતા. નરસિંહ મહેતા કોનાથી પ્રભાવિત હતા? જયદેવથી. હા, જયદેવ ઘણા થઈ ગયા સાહિત્યકારો. પાછા અલગ અલગ રાજ્યમાં જયદેવ છે. આમાં આવશે ઘણા બધા જયદેવ. તો આ દલપતરામ સામળથી પ્રભાવિત, નરસિંહ મહેતા જયદેવથી પ્રભાવિત. અને આ પોતાના સાહિત્યનું કે માન સન્માન વધારવા માટે એને છે ને કાલિદાસના નામનો ઉપયોગ કરેલો. આપણે બધા જાણીએ કે કાલિદાસ છે ભારતના શેક્સપિયર કહેવાય. ઘણી બધી કૃતિઓ લખેલી છે. અભિજ્ઞાન, શાકુંતલમ, વિક્રમો, વર્ષ્યમ, મેઘદૂત, આ બધા એના નાટકો છે. અને આના નાટક ઉપરથી ઘણા બધા મૂવી પણ બનેલા છે. તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો આ બધું સાહિત્ય તમને મળશે. તો આ પેજમાં શું યાદ રાખશું? પહેલું પ્રથમ કૃતિ પદ્માવતી, અંતિમ સુડા, અને મૌલિક રચના છે ભાભરા રામની વાર્તા, અને દલપતરામ આનાથી પ્રભાવિત થતા. એનો જન્મ ક્યાં થયો શામળનો? વેગળપુર. અને વર્તમાન ક્યાં નામથી ઓળખીએ? યસ. હવે આ નરસિંહ મહેતા ક્યાં છંદમાં લખતા? યસ. સેમ અખામાં અખો સમજાયું? અચ્છા, મેં રેકોર્ડ કરેલો છે તો તમને નથી આમ મળ્યો. હા, તો અખા છે એ એના ચોપાઈમાં કેટલા ચરણ હોય? 4 ચરણ હોય. અને અખો છે એ છપ્પા લખતો એ કટાક્ષમાં લખતો, પરંતુ સામળ જે લખતો ને એ ડાહાપણમાં લખતો, જ્ઞાન આપતો. અખો છે કટાક્ષમાં કહેતો કે આમ ના કરે, પણ આ જે સામળ જે છપ્પા લખતો ને એ જ્ઞાન માર્ગી છપ્પા હતા. એ તમને જ્ઞાન મળે. અખાની કોઈ તમને પંક્તિ યાદ હોય તો કયું? કોઈને? પથ્થર એટલા પૂજે દેવ. તો જે કટાક્ષમાં કહે છે જ્યાં જ્યાં પથ્થર દેખાય ને ત્યાં મનુષ્ય છે પૂજવા લાગે, તો કટાક્ષમાં કહે. હા, જે રણમાં જીતે એ શૂર. તો એ મીન્સ કે કટાક્ષમાં આપણે કંઈક ને કંઈક કહી દઈએ. આમ થોડું તમને વ્યાજ સ્તુતિ અલંકાર જેવું લાગે એ અખાના છપ્પા છે ને. પણ સામાન્ય છપ્પા કેવા છે? જ્ઞાન માર્ગી. એ તમને જ્ઞાન આપે, સારી વાતો કરે. તો આ ફેક્ટ યાદ રાખવાનો. બંને છપ્પા લખે છે. અખાના છપ્પા છે કટાક્ષ વાળા છે, ટીકા વાળા છે. સામાન્ય છપ્પા છે એ કેવા છે? જ્ઞાન માર્ગી છે, તમને જ્ઞાન મળશે. એમાં જે સામળે જે છપ્પા લખેલા છે ને એને સંગ્રહિત કરેલા છે. એનું નામ છે સામળ સતરાય. આ યાદ રાખવાનું છે ખાસ. જે એને છપ્પા લખેલા છે એને સંગ્રહિત કરેલા છે એને સામળ સતાઈ, સતસઈ કહેવાય. સતસઈ, સામળ સતસઈ. અને તમે જે હિન્દીની વાત કરતા હતા, હિન્દીમાં એને એક આ કહેવત છે, છપ્પય શામળદાસ. શામળદાસ ઘણા બધા છે, ઘણા બધા. એમ સમજો ને કે મધ્યકાલીન યુગમાં આપણે જોઈએ તો દાદાનું નામ છે, કૃતિનું નામ છે, ઘણા બધા સંતો પણ થઈ ગયા શામળદાસ વાળા. અને છે ને આ મધ્યકાલીન યુગમાં 100% બધા કન્ફ્યુઝ થશે. એનું રીઝન એ કે મધ્યકાલીન યુગના જે ડેટા છે ને એ ડેટા અલગ અલગ જગ્યાથી ભેગા કરેલા છે. એટલે ક્યાંક બુકમાં અલગ હશે ને બીજી બુકમાં કંઈક અલગ હશે. એટલે આમાં તમારે છે ને આમ પરીક્ષામાં એવું પૂછાય કે બધી બુકમાં સેમ હોય, તમે કદાચ વાંચો તો કન્ફ્યુઝ ન થતા. કેમ કે મધ્યકાલીન યુગનું સાહિત્ય છે એ ઇતિહાસ સાથે જોડાયેલું છે. તો ઇતિહાસ છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય. એક્ઝામ્પલ તરીકે આપણે વલ્લભ મેવાડાની વાતો કરશું તો દંતકથા તો બહુ ખતરનાક છે. આપણે એમ લાગે આવું હોય. એટલે અલગ અલગ બુકમાં અલગ અલગ હશે. એટલે મધ્યકાલીન યુગમાં ફેક્ટ બેઝમાં જાશો તો બહુ સારું રહેશે. બીજું, સામળ માટે અલગ અલગ સાહિત્યકારે અલગ અલગ વસ્તુ કીધી છે. તો એક છે નવલરામ. નવલરામે શું કીધું? વાણીઓ એટલે સંસાર, બુદ્ધિવાળાનો કવિ સામળ. એટલું જ યાદ રાખવાનું, વાણીઓ એટલે સંસાર. આવું કોણે કીધું? નવલરામે. પછી છે અનંતરાય રાવળ. એને શું કીધું? આજ્ઞાના જપકાર. તો આજ્ઞાનો જપકારો એટલે સામળ.
પછી મહાત્મા ગાંધી છે. જો મહાત્મા ગાંધી ક્યાંય પાછા નથી, બધીમાં મહાત્મા ગાંધી હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, બધીમાં હા પ્રેમાનંદ ગાંધીજી હોય. ગાંધીજી સાહિત્ય સાથે સારું જોડાયેલા છે. એટલે ગાંધીજીના તમે રાઇટિંગ જો તો બહુ સારા છે. રાઇટિંગ મીન્સ કે તમે એમાં ગ્રામેટિકલ ભૂલ ના કાઢો. જોડણીની ભૂલ તમને મળે નહીં ગાંધીજીની. કોઈ પણ એના જે પત્રો છે ને, ક્યારેક કીર્તિ મંદિરે જાઓ તો વાંચો, એના પત્રોમાં તમને ગ્રામેટિકલ એરર જોવા ન મળે. પોતે સારા એવા ગ્રામરના જાણકાર હતા. પછી બધાના વ્યૂ અલગ અલગ હોય, મીન્સ કે અલગ અલગ દ્રષ્ટિએ ગાંધીજીને જોતા હોય. સારો વ્યૂ જોવો તો સારો. હા, બધા એમ કે સારું કર્યું, બરાબર ને. તો સામાન્ય પણ ગાંધીજીને પણ સામાન્ય જે વિચારો છે એ પસંદ હતા, એની કૃતિઓ પસંદ હતી. બસ એટલું યાદ રાખજો. હવે આ યાદ રાખવાનું છે, એની બધી પદ વાર્તાઓ છે. નંદ બત્રીસી, મદન મોહના, સિંહાસન બત્રીસી. ચલો, સિંહાસન કયો સમાસ? યસ, સિંહ પર બેસવાનું આસન. આને તમે બહુવ્રીહિમાં પણ લઈ શકો, બેમાં. જે આસન સિંહના દેખાવ જેવું છે તે. પદ્માવતી છે, રૂપાવતી છે, ચંદ્રાવતી છે. નહીં, એ તો અલગ. પદ્માવતી તો ઘણાય છે. ઇતિહાસમાં હું તમને એમ જ કહું, તમે ખાલી ભટ્ટારકનું નામ સાંભળ્યું? અચ્છા, એક ચંદ્રગુપ્તનું નામ સાંભળેલું? ચંદ્રગુપ્ત 1, ચંદ્રગુપ્ત 2, ચંદ્રગુપ્ત 3 કેટલા થઈ ગયા? અને ઇતિહાસની કડીઓ જોડવા માટે બધી કઠિન વસ્તુ છે. એટલે આપણે તો છે ને, જો એવું મગજને છે ને યાદ રાખવાનું કે સામણ વિશે સમજીએ તો પદ્માવતી છે, સામણ જ છે. બીજું તમારે જવાનું નહીં. બાકી છે ને આપણું મગજ છે ને એ હેરાન કરશે કે આમાં તો ન હોય ને, આપણે કન્ફ્યુઝ થઈ જાય. એટલે આ પદ્માવતી સામણની વાતચીત કરી. હમણાં જ આપણે વાત કરી, પ્રથમ એની પદ્ય વાર્તા છે 1718 અને છેલ્લી કઈ છે 1765 સુડો. યસ, સુડો યાદ રાખજો. જુડો કેમ હોય એમ સુડો યાદ રાખજો. જુડો કોણ રમે? સામણ. હવે એક ટ્રીક છે, આપણે ટ્રીક એક યાદ રાખવાની છે આ બધી કૃતિઓ યાદ રાખવા માટે. આ રેડ છે ને ખાલી જોડ્યું છે, અને જે તમને બ્લુ કલરમાં ફોન્ટમાં દેખાય છે એની બધી કૃતિ છે. પદ્માવતીએ સિંહ જોયો અને નંદ, મદન, ચંદ્રાવતી, રૂપાવતી અને કસ્તુરીને કહ્યું સુડો. હા, બસ આમ યાદ રાખજો. તો આ ખાસ તમારે યાદ રાખવાનું. પદ્માવતીએ સિંહ જોયો અને બોલ્યો નંદ, મદન, ચંદ્રાવતી, રૂપાવતી, કસ્તુરી ને કહ્યું સુડો. કે ચાલો જુડો રમીએ. તેવું તમે તમારી રીતના કંઈક ને કંઈક કરી શકો. આ બધું તમે ઇન શોર્ટમાં યાદ રાખી શકો. તો પદ્માવતી એટલે પદ્માવતી. નંદ થી મિનિંગ શું થાય? નંદ બત્રીસી. મદન થી શું થાય? મદન મોહના. ચંદ્રાવતી એ ચંદ્રાવતી છે, પણ ચંદ્રાવતી લખ્યું. રૂપાવતી એ જ આખી એની કૃતિ છે. કસ્તુરી એની કૃતિ છે, અને સુડો બોહતેરી. તો એવી રીતના તમે ટ્રીક તમારી રીતના તમારી અનુકૂળતા એ બધું કરવાનું. તમને યાદ રહેવું જોઈએ. બાકી ટ્રીક જ યાદ ન રહે તો પછી શું કામનું? ટ્રીક જ બને એ જ યાદ ન રહે તો પરીક્ષામાં એ બધું ના કામ. એટલે તમારી અનુકૂળતા કરવાનું, તમને જે યાદ રહે. અને કોઈ દિવસ આમ યાદ ના રખાય. નંદ બત્રીસી, મદન મોહના, સિંહાસન બત્રીસી, પદ્માવતી. તમારે ઇન શોર્ટમાં જ કરવાનું છે. ઓપ્શન આવશે એટલે મગજમાં લાઈટ થશે કે આમાં આ જ આવે. તો એવી રીતના તમારી રીતના કંઈક કરશો. આખ્યાન યાદ રાખવાની જરૂર નથી. હા, એક આ યાદ રાખજો, શિવપુરાણ. શિવપુરાણ ખાલી યાદ રાખજો, બાકી કઈ જરૂરી નથી સાંભળવા. હવે આ 3 મહત્વની કૃતિ છે. એક નંદ બત્રીસી, મદન મોહના અને સિંહાસન બત્રીસી. આ તો સિંહાસન બત્રીસી યાદ રાખવા જેવું છે. પરીક્ષામાં ઘણી વખત PYQમાં પૂછાયેલું. શા માટે? આ સિંહાસન બત્રીસી છે ને અરેબિયન નાઇટ્સ કહેવાય ગુજરાતના. તમે હા એ જોયેલું હશે કદાચ, અલાદીનનું મૂવી. હા, તો ગુજરાતનું અરેબિયન નાઇટ્સ એટલે સિંહાસન બત્રીસી. જો એની ઇમેજ આપેલી છે, ક્યારેક સમય મળે તો જોજો. ઘણી બધી હેરી પોટર જેવી બધી વાતો કરેલી છે કાલ્પનિક. તો સિંહાસન બત્રીસી છે ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ છે. તેવી રીતના ભારતની અરેબિયન નાઇટ્સ એટલે કઈ? પંચતંત્ર. યશ, વિષ્ણુ શર્માની. આવું બધું આપણે પેલા ETVમાં આવતું પંચતંત્ર. કદાચ તમે નાના હોય તો જોયેલું હોય. તો એ પંચતંત્ર છે, ઓલી બદ્રી શું કે બદ્રી પુદ્રી કેવું કંઈક નામ છે ને, એમાં બધું એ કહાની બતાડતા. પેલા કાર્ટૂનમાં પણ આવે છે. તો એ ભારતની અરેબિયન નાઇટ્સ છે. આ 2 ફેક્ટ ખાસ યાદ રાખવાના. ભારતની અરેબિયન નાઇટ્સ એટલે પંચતંત્ર, એ લખેલી છે વિષ્ણુ શર્મા. પંચતંત્ર એટલે કયો સમાસ? યસ, દ્વિગુ સમાસ. કેટલા તંત્ર? તંત્ર તો ન કહી શકે, પણ ભાગ છે, 5 ભાગ. ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ એટલે સિંહાસન બત્રીસી. આ 2 સિંહાસન બત્રીસીમાં યાદ રાખવાનું. જો બધીમાં બત્રીસી આવે. એક છે નંદ બત્રીસી.
આ નંદ બત્રીસીમાં યાદ રાખવાનું, એમાં જ કવિ એક પંક્તિ કીધી ને પંક્તિ પરીક્ષામાં પૂછાયેલી છે. કહ્યું કથે તે શાનો કવિ, શીખે વાત તે શાની નવી. કવિ કહેવાનો એમ કે નવું નવું તો કે શીખતો નથી, તો કવિ ન કહેવાય. તો આ એને કેમાં કીધું? નંદ બત્રીસીમાં. હજી સુધી એવું નથી પૂછ્યું કે આ પંક્તિ છે કહ્યો કથે શાનો કવિ, શીખી વાત તે શાની નવી, આ કોની પંક્તિ છે અથવા કેમાંથી લીધેલી, આવું નથી પૂછ્યું. સોરી, કોની પંક્તિ છે પૂછ્યું, પણ એવું નથી પૂછ્યું કેમાંથી લીધી. નંદ બત્રીસીમાંથી લીધી પંક્તિ પૂછી છે. આ સામાન્ય પંક્તિ છે. સેમ એવી રીતના મદન મોહના છે. આમાં પણ આ પીવાયક્યુમાં પંક્તિ છે. સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક. સાદું સાદું યાદ રાખો. સાદી સાદી વાત કોણ કરે? સાંભળ. જુડો કોણ રમે? સાંભળ. તો બસ એવી રીતના કંઈક તમે યાદ રાખો. પરીક્ષામાં જસ્ટ લાઈટ થવી જોઈએ. તો આ ત્રણ એની મહત્વની કૃતિ છે. ગુજરાતની અરેબિયન નાઇટ્સ એટલે સિંહાસન બત્રીસી. ભારતની અરેબિયન નાઇટ્સ એટલે પંચતંત્ર. કોણે લખેલું છે? વિષ્ણુ શર્માએ. કહ્યું કથે તે શાનો કવિ, શામળે કીધું. કેમાં છે? નંદ બત્રીસીમાં. સાદું સાદું કોણ બોલે? શામળ. કેમાં કીધું? મદન મોહનમાં. અન્ય કૃતિ છે એમાં પણ આપણે આની કૃતિ છે ને પૂછાય છે એટલે બધાએ યાદ રાખવાની. જો પતાય રાવણનો ગરબો છે, પૂછાયેલો છે. કેમ કે હવે આમ તો ખબર પડી જાય કે ગરબા છે યાદ લખે. આ લખે ને? ના. હા, તો કન્ફ્યુઝ થાવ ને. હા, તો એલમે વાળો હોય તો આપણે આ ગરબો છે એમાં ટીક કરી દે. તો આ અમુક કૃતિઓ છે જે કન્ફ્યુઝ કરતી હોય ને, કૃતિ યાદ રાખવાની કે આ સામળની છે. તો પતાય રાવણનો ગરબો, રણછોડ ના શ્લોકો છે, રેવાખંડ છે. રેવા એ નર્મદાનું નામ છે. રોહિદાસ ચરિત્ર છે. આ સામળ તો એમને લખાઈ ગયું છે. રત્નમાળા છે, વિનેચરની વાર્તા છે. તો તમારે આ પણ ટ્રીક થ્રુ યાદ રાખી શકો. સામળે રત્નમાળા પહેરી રાવણ, રેવા, રોહિદાસ અને રણછોડદાસને વનેચરની વાર્તા કહી. આ તમને એમને યાદ રહી જશે. સામળે રત્નમાળા પહેરી કોને કોને વાર્તા કરી? રાવણને, રેવાને, રોહિદાસને, રણછોડદાસને. કઈ વાર્તા કરી? વનેચરની. સામળ કોને વાર્તા કરે છે? રાવણ, રેવા, રોહિદાસ ને રણછોડદાસ. કઈ વાર્તા કરે? વનેચરની. પણ કેમ કરે? માળા પહેરીને. તો સામળે શું પહેલા કર્યું? રત્નમાળા પહેરી. રત્નમાળા પહેરી કોને વાર્તા કરી? રાવણને, રેવાને, રોહિદાસને ને રણછોડદાસને. કઈ વાર્તા કરી? વનેચરની. યાદ રહી ગયું? અચ્છા, બોલો જોઈએ. વાર્તા કે ઓકે ડન. બસ જેમાં જોઉં તો બધીમાં વાર્તા જેને કહી ને બધીમાં રર જ છે. રેવાન, રોહિદાસ ને રર જ આવે છે. પંક્તિઓ જો સાદી સાદી ભાષા વળાયું એ પંક્તિ કરવાની છે. સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે એ જ કવિજન એક. આ તમે સાંભળેલું હશે. ગાજ્યા મેં વર્ષે નહીં, વસતો કૂતરો નવ ખાય. આવું તમે સાંભળેલું હશે, પણ કોણ કે ની ખબર નહીં હોય તો આ બી યાદ રાખવાનું કે સાંભળે એવું કીધું. રેગ્યુલર આપણે યુઝ કરતા હોય ને એ તો તમારે યાદ રાખી જ લેવાનું. એ પરીક્ષામાં બની શકે. જે રોજબરોજમાં જોતા હોય ને એવું પંક્તિ કોણ બોલે યાદ રાખવાનું, તે સામળ બોલે છે. બીજું પેલું ના યાદ રાખો તો હાલ. ત્રીજું યાદ રાખવાનું છે, વાળ થઈને ચીબડા ગળે. હા, પંક્તિઓ ઘણી બધી છે પણ પંક્તિઓ ઘણી બધી છે પણ મેં મહત્વની જ લીધી છે. ખોટી બીજી તમને આપું તમે લખો. તો આ ત્રણ પંક્તિ યાદ રાખજો. સાદી ભાષા વાળી, ગાજ્યા મેં વર્ષેની ને વાળ થઈને ચીબડા ગળે. આ ઘણી બધી પરીક્ષાઓમાં જીપીએસસી થી માંડીને ક્લાસ 1 to 3 માં બધીમાં આ પંક્તિઓ છે તો તમારે કરવી પડે. હું તમને વારંવાર એ જ કહેતો હોય કે જે પરીક્ષા હોય ને, કન્ડક્ટ કરતા હોય ને, એ લોકો શું કરે? એ લોકો પીવાયક્યુ ને જોયે. કેમ કે પછી કઈ ભૂલ થાય તો વળી સ્ટે લઈને વળી એના ગ્રેસિંગ આપવાને એ ભરતી બોર્ડ છે આખું મૂંઝાઈ જાય. એટલા માટે પીવાયક્યુ ને જોઈએ તો એને ચિંતા ન થાય ને એટલા માટે પીવાયક્યુ બેઠા બેઠા આપી દે. તો એના થોડા પીવાયક્યુ જોઈ લે શામળના. તો શામળમાં તમને આવડી જ જશે. જો તમે હમણાં તમે યાદ રાખેલું છે, નીચે દર્શાવેલી કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી? રેવાખંડ હતો. યસ, હમણાં જ આપણે જોયું. રેવાખંડ છે. યસ. વાર્તા ચંદ્રાવલી હતું ક્યાંય? રોહિદાસ ચરિત્ર. રોહિદાસ જેવું તમે કઈક સાંભળ્યું? નંદ બત્રીસી સાંભળ્યું? તો બી હોઈ શકે. હોઈ શકે. તો આન્સર આપણો બી છે. જો તાજું તાજું હોય ને તો આપણે ખબર હોય બી છે, પણ માજું થશે ને પરીક્ષામાં તહીં યાદ નહીં આવે. એટલે તમારે ખાસ નોટ્સ બનાવવાની, પછી રિકોલ કરવાની. જો એવું કથ્યું કથે તે શાનો કવિ.
શા મળે આપણે ખબર છે. જો 2 પરીક્ષામાં 2020 માં આવેલું છે, તો આ ઘણી બધી પરીક્ષામાં હતું, પછી મેં લખેલું નથી. બાકી 4 ભાગ પરીક્ષામાં આ પ્રશ્ન છે, પંક્તિ છે. તો એ બંને ઓલા શું કહેવાય છપ્પા લખે એટલા માટે. પણ જો કે આપણે તો પંક્તિ છે, આ ખબર ના પડે. જો મને ખબર ના પડે, કેમ કે છપ્પા ગાવા એક ટેકનિક હોય, તો આપણે ખબર ના પડે. જો છંદ ઉપરથી તમને કહું, કોઈ પણ એવો મહાન સાહિત્યકાર હોય ને, એને ગાશે ને તો એ સમજાવી શકશે કે આમ છંદ હોય. પણ આપણા જેવા જે શીખા હોય ને, છંદ આમ લખીને કરે, છંદ ગાઈને કરવાનો, છપ્પા ગાઈને કરવાનો. એ ગાઈને સમજાવે કે આમ છપ્પા હોય. એટલે જો હું આને ગાવ ને તો ખબર પડે કે આ છપ્પા છે, સોરી આ છંદ છે, આ છપ્પા છે, ગાઈને ઓળખવાનું. પણ આપણે પરીક્ષાની તૈયારી કરી, આમાં કઈ કન્ફ્યુઝ જવા જેવું ખાવા જેવું કઈ છે જ નહીં કે આમાં આ છપ્પા છે કે છંદ છે. એના પછી લે થર્ડ ક્વેશ્ચન. અચ્છા, શામળ. આ એક મેં નતું લીધું કેમ કે આ ક્યાંય તમને જોવા નહીં મળે. સંસ્કૃત માહે શોધ્યું, પ્રાકૃત કીધું ભૂલ. આ ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલું છે, પણ તમને લગભગ આ યુવામાં કે કોઈ બુક્સમાં આ પંક્તિ જોવા નહીં મળે. તો મેં જેમ તમને મીરાબાઈમાં કીધું હતું, 542-43 જેટલા પદ લખ્યા એટલે એની પંક્તિ છે, તો એ માની એક પંક્તિ પૂછી લે. તો આવું પૂછે તો કદાચ તમને ના આવડે તો બીજા કોઈને પણ ના આવડે. તો આ શામળની પંક્તિ છે. ઓકે. કવિ શામળના જન્મ સ્થળ ગોમતીપુર. તેમના જન્મ સમયે કયા નામથી ઓળખાતું? યસ, પી આપણો આન્સર. જે પણ 2 વખત પૂછેલું, 18માં અને 19નો. બોલ, આમાં કઈ કૃતિ શામળની હશે? અનુભવ બિંદુ કેનું છે ખાલી એ કહી દો. ચાલો, મદન મોહન. આ તો સાચું શામળનું છે. અનુભવ બિંદુ. અચ્છા, મને પાછું ભૂલાઈ જાય કે આખો તમને હજી અપલોડ નથી કર્યું. આ અનુભવ બિંદુ છે, અખાની કૃતિ છે. તો મદન વાળું છે એ શામળની કૃતિ છે. તો બસ શામળમાં એટલા જ છે. પીવાયક્યુ કેટલા છે? ખાલી 5. બહુ ઓછા પ્રશ્નો પૂછે છે. આપણે પીવાયક્યુ માં વાર લાગી કેમાં? નરસિંહ મહેતા મીરાબાઈનો છે. તો 101% નરસિંહ મહેતા અને મીરાબાઈ માંથી જ તમને પ્રશ્ન બનશે. સહેલાઈ બને ને અઘરાઈ બને, પણ તમને એ 2 પૂરેપૂરા યાદ હોવા જોઈએ. એમાંથી પ્રશ્નો બનશે ને બનશે. પછી એ સહેલાઈ બને ને અઘરાઈ બને, પણ 1-2 પ્રશ્નો તો બનશે. કેમ કે એના વિના સાહિત્ય અધૂરું છે. ત્યાંથી સાહિત્યની શરૂઆત થઈ. ગુજરાતી ભાષા આમ જોઈએ તો પ્યોર, એટલે એમાંથી પ્રશ્ન બનાવશે જે કોઈ બી પરીક્ષા લેતા હોય. નેક્સ્ટ આપણે પ્રેમાનંદ જોઈશું, જેની પાસે મટકા જેવું છે. મટકા વગાડનારને માણભટ્ટ કહેવાય. હા, યસ. તો બસ આ કવિ શિરોમણી છે. આખ્યાનના પિતા એટલે કોણ? આખ્યાન શિરોમણી એટલે કોણ? સુદામા ચરિત્ર શું છે? હા, એ શું છે? પ્રથમ આખ્યાન છે. લખ્યું એને પ્રથમ, પણ એ પિતા નથી. ઓકે. નરસિંહ મહેતા જોયું આપણે, મીરાને જોયું, બાલણને જોયું, અખો પ્લોટ થશે, સાંભળને જોયું. આપણે પ્રેમાનંદને જોવાના છે. એની પહેલા આપણે પાછા જન્મસ્થળ જોઈ લઈએ. હેમચંદ્રાચાર્ય, ધંધુકા. તમારે બોલી દેવાનું, જોવાનું નહીં. કસાઈથી ઠાકર, નરસિંહ મહેતા, બાલણ, અખો, પ્રીતમ, ધીરો ભગત, ભોજા ભગત, વલ્લભ મેવાડો, મીરાબાઈ. પ્રીતમ ક્યાંનો છે? એ જરાક યાદ રાખજો, બાવળા. એ થોડુંક નામ એવું છે. તો 10 એ જોયા હતા. બીજા આપણે જોઈ લે. 20 જ કરવા છે. 20 યાદ રાખવાના. જવા ટાણે હું પૂછીશ વધારે. પ્રેમાનંદ આપણે સમજવાના છે. એનો જન્મ વડોદરામાં થયો. શામળ ભટ્ટ, હમણાં જ આપણે શામળ ભટ્ટને લીધેલા છે. અમદાવાદ, વેગણ, વર્તમાન નામ ગોમતીપુર. સહજાનંદ સ્વામી છે, ઉત્તર પ્રદેશના હતા. પછી ત્યાંથી આપણે ગુજરાતમાં આવે છે. ઉત્તર યુપીમાં છપૈયા છે. પછી એ લોજ ગામથી એ એન્ટર થાય છે. લગભગ લોજ ગામ મારા ખ્યાલથી ભરૂચ સાઈડ આવેલું છે. ત્યાંથી સહજાનંદ સ્વામી ગુજરાતમાં આવે. પછી આ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા. પછી એ ગુજરાતમાં આનાથી જ શરૂઆત થાય સ્વામિનારાયણ સંપ્રદાયની આપણા ગુજરાતમાં. લોજ તો ઘણાય છે. મેં તમને કાલે કીધું હતું, કાલ તમે હાજર હતા. ગુજરાત છે એ ઘણા બધા છે. એક પાકિસ્તાનમાં છે. તો એક નામની ઘણી બધી વસ્તુ છે. નવા ગામ કેટલા છે ખબર? નવા ગામ છે લગભગ 5 જેટલા નવા ગામ છે. એક બરડા ડુંગરમાં છે, એક ગેડમાં છે. તો કેટલા છે? એટલે હવે સમજી જવાનું કે આની જ વાતચીત કરે છે. હવે બ્રહ્માનંદ છે, ખાણ આબુની તળેટીમાં છે. પછી એક આ બીજા સ્વામી છે, નિષ્કુળા
નંદ સ્વામી, એ કચ્છમાં એનો જન્મ થયો. પ્રેમાનંદ સ્વામી દોરા ભરૂચમાં, દયાનંદ આ યાદ રાખવાનું છે ચાંદોદ ભરૂચમાં, ગંગા સતી ભાવનગરમાં. ક્ષત્રિય હતા બે, જો ક્ષત્રિય આમ જોઈએ ને તો ફેમસ મીરા અને ગંગા સતી, આ બે ક્ષત્રિય હતા છતાં એને સાહિત્ય પસંદ કરેલું. હા, જોઈએ આપણે પ્રેમાનંદને. જન્મ છે વડોદરામાં, ઉત્તમ આખ્યાનકાર કવિ છે, કવિ શિરોમણી કહેવાય, મહાકવિ કહેવાય. આ મહાકવિ એમ કહેવાય કે આ મહાકવિ છે ને જહાંગીરે કીધું છે પ્રેમાનંદને, જહાંગીરાના સમયમાં હતા તો એમને આને મહાકવિનું બિરુદ આપેલું છે, એવું બધા દંતકથાઓ કહે છે. કદાચ પૂછે તો યાદ રાખજો, જહાંગીરે મહાકવિ કીધું છે. મહાકવિ એટલે કયો સમાસ, કેવો કવિ? હા, તો યસ, તત્પુરુષ, પાકું. કર્મધારય નહીં, વિશેષણ. વિશેષણ કેવો કવિ? તો કે મહાન કવિ. યસ, કર્મધારય. તો બસ રિકોલ કરતા જો લખી, મેં જ કીધું આ મીન્સ કે ફ્રી ટાઈમ હોય ત્યારે લખી નાખવાનું. જે મેં પેલું પેજ સમાસનું મોકલ્યું ને એ પેજમાં એ જોઈ જોઈને તમારે લખ્યા રાખવાનું મોઢે, તો રિકોલ થશે. નહીતર જય માતાજી પિતાજી ઉછેર છે એની માસીને ત્યાં કોઈ દિવસ ના પૂછે ઉછેર, એવું યાદ જ નથી રાખવાનું. જ્ઞાતિ યાદ નથી રાખવાની, જસ્ટ એમને આપણે લઈ લઈએ છે. એની જ્ઞાતિ છે ચતુર્વંશી બ્રાહ્મણ હતા. ચતુર્વંશી કયો સમાસ? દ્વિગુ સમાસ. પિતા છે કૃષ્ણરામ ભટ્ટ. જયદેવ આવ્યા એના દાદા, કીધું ને જયદેવ ઘણા છે તો એ આવશે. પુત્ર યાદ રાખવાના છે ખાસ. પેલું આમાં શું યાદ રાખવાનું? જન્મ વડોદરા, ઉત્તમ આખ્યાન કવિ છે, આખ્યાન શિરોમણી કહેવાય, મહાકવિ કહેવાય, મહાકવિ જહાંગીરે કીધું. અને બીજું યાદ રાખવાનું છે એના પુત્ર ખાસ, એ બધા સાહિત્યકાર હતા, વલ્લભ ભટ્ટ અને જીવરામ ભટ્ટ. કે આપણે આગળ જોશું. આ બે નામ યાદ રાખવાનું છે, રેડ રેડ ફોન્ટમાં છે ને બધું યાદ રાખવાનું છે. પછી યાદ રાખવાનું છે પૂરું નામ, જો આ બાજુ આપેલું છે પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ. પિતાનું નામ યાદ રાખવાનું છે પ્રેમાનંદ કૃષ્ણદાસ ભટ્ટ. એનો શિષ્ય સુંદર મેવાડા, જે આપણે અહીંયા બેઠા હતા ત્યારે વાતચીત કરેલી, દસમ સ્કંદ. આ પ્રેમાનંદની અધૂરી કૃતિ છે, જે એમનો શિષ્ય છે સુંદર મેવાડા, આ કૃતિને પૂરી કરે છે. આ પરીક્ષામાં આમાંથી ક્વેશ્ચન બને છે પીવાયક્યુમાં, કે આ દમસ સ્કંદ જે કૃતિ છે એ કોણે પૂરી કરેલી? તો એ સુંદર મેવાડાએ પૂરી કરેલી. આ બી મોસ્ટ ટાઈમ પછી જીકેમાં પણ આવા પ્રશ્ન બને છે. આધુનિક માણભટ્ટ છે ધાર્મિક લાલ પંડ્યા. પ્રેઝન્ટમાં આ ભાઈ જીવે છે ને આ ભાઈ હજી પણ ગુજરાતમાં લગભગ ખબર નહીં, હા ગુજરાતમાં પણ આવેલા છે. બધા ભારતના જેટલા રાજ્યો છે ને ત્યાં એ મટકું લઈને વગાડે, અને આંગળીઓમાં છે ને એ વીંટીઓ પહેરી લે, સોનાની ખબર નહીં કઈ ના હોય પણ એ વીંટી પહેરીને પછી એ વગાડતા હોય. તો આ ધાર્મિક લાલ પંડ્યાને તમે યુટ્યુબમાં તમે જોઈ શકો. લગભગ ઇમેજ કોકે મને મોકલેલી હતી એ. તો ધાર્મિક લાલ પંડ્યા આધુનિક માણ ભટ્ટ છે. માણ એટલે જ મટકું થાય, ભટ્ટ એટલે કઈ અટક? યસ, ત્રવાડી. વ્યવસાય શું હતા? જો આ યાદ રાખો, જેટલા પણ સાહિત્યકાર થઈ ગયા ને ધંધા માટે સાહિત્યની રચના નતા કરતા. મેન શું હતો? ભગવાનની પ્રાપ્તિ અથવા તો આંતરિક શાંતિ. આ બધીના પર્પસ એ હતા. પણ આ પ્રેમાનંદભાઈ આમાંથી બિઝનેસની શરૂઆત કરેલી. આ પ્યોર ગુજરાતી કહેવાય પ્રેમાનંદ, કે એમણે એક વ્યવસાય તરીકે આ બધા મટકા વગાડવાનું જાવું, બધી સમજાવું એને એવી શરૂઆત કરેલી. તો એટલા માટે આને માણ ભટ્ટ કે ગાગરિયા ભટ્ટ કહેવાય. માણ અને ગાગરિયા બે એક જ છે, મટકાની જ વાતચીત કરેલી છે. પરીક્ષામાં પ્રશ્ન બની શકે, નીચેનામાંથી કયો સાહિત્યકાર છે કે જેમને સાહિત્યની રચના વ્યવસાય માટે ધંધા માટે કરેલી? તો એ પ્રેમાનંદ આવશે. તો યાદ રાખજો. આશ્રય દાતાને જરા પણ યાદ રાખવાની જરૂર નથી. હવે આને શું કરેલું કે એને આખ્યાનો છે ને કડવામાં વ્યવસ્થિત રીતે ગોઠવી લીધા. આવું હું કદાચ આખ્યાન બોલતો હોત ને ગાતો હોત ને હું તમને સમજાવી શકે, પણ મારામાં એટલું ટેલેન્ટ નથી. તો એને છે ને આ 3 ભાગમાં વિભાજિત કરી દીધા. આખ્યાનને કેમાં વિભાજિત કરી દીધા? કડવામાં. પ્રેમાનંદ એ 3 ભાગમાં વિભાજિત કરેલા, મુખબંધ, રાગ અને વલણ. બસ એ યાદ રાખજો. એનું બીજું નામ છે મોઢિયું, ઢાળ અને કૂથલો. આ શું છે કે આમ આખ્યાન કહેતા હોય ને તો એમાં આપણે કેમ, જો તમે કોઈ જગ્યાએ બોલવા જતા હોય તો તમે પેલા પ્રસ્તાવના બાંધો ને, ધીમે ધીમે તમે કયો. એક્ઝામ્પલ તરીકે તમારી કોલેજમાં કોઈ કોમ્પિટિશન થઈ હોય જુડોની, ચાલો તો પેલા તમે બધું જણાવો ને કે આવું હતું, પ્રસ્તાવના બાંધો. સેમ આખ્યાન કેવું હોય ને તો પેલા મુખબંધથી શરૂઆત કરવી પડે.
પછી ધીમે 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 કેમ મૂવીમાં આવે ક્લાઇમેક્સ આવે, બસ આ બધું એવું છે. પણ આપણે યાદ રાખવાનું છે કડવાને વિભાજિત કરેલા 3 ભાગ, મુખ, બંધ, રાગ અને વલણ. આધુનિક માણભટ્ટ છે, આ ભાઈ છે પોતે, આ જે છે એ તાંબાનો મટકો છે અથવા મટકું છે. હવે આ જે પ્રેમાનંદ છે એ ક્યાં ક્યાં જતા? ગુજરાતના હતા તો સુરત, નંદબાર અને બરહાનપુર, ત્યાં આખ્યાન બોલવા જતા. પરીક્ષામાં 100% આવું ન જવા, પણ એ તમને ખબર પડે કે આવી રીતના વ્યવસાય માટે, ધંધા માટે અલગ અલગ જગ્યાએ જતા. કેમ ભવાઈ છે, ભવાઈ એ ભવાઈ પણ અલગ અલગ જગ્યાએ જતા ને બિઝનેસ જ હતો ભવાઈ. અત્યારે જે ભવાઈ થાય ને એ શું છે, બહુ સેવાભાવી સંસ્થાઓ છે કે ભાઈ ગૌશાળામાં દાન કરે અથવા તો કોઈ જરૂરિયાતમંદને પૈસા દાન કરે. અમુક ટકા કદાચ રાખતા હશે પણ એ દાન કરે છે. અત્યારે વ્યવસાય નથી ભવાઈ. પણ આ જે પ્રેમાનંદ છે એને આ આખ્યાન છે એ વ્યવસાય માટે પસંદ કરેલું. અને બસ એ જ છે, માણ એટલે મીન્સ કે માણભટ્ટ એટલે માણ છે એ સાંકડા મોં વાળું, નીચેના ભાગે ખૂબ પહોળો, એક એવું ગાગર, એક એવો મટકો. ઉપરથી આપણે બધી કેવી રીતના હોય એ ખબર જ છે, ઉપાડ્યું નહીં હોય પણ ખબર હશે. અને આ માણભટ્ટ છે 10 આંગળીએ વગાડીએ. હમણાં વાત કરીએ, આમાં કદાચ ઝૂમ થાય એમ નથી, બાકી હાથ દેખાય છે નથી દેખાતો, તો એમાં હાથમાં આપણે દેખાત, હાથમાં 10 વીંટી પહેરે. તો આમાં બસ કંઈ યાદ રાખવા જેવું નથી. એ જ છે કે એ વ્યવસાય માટે પોતે અલગ અલગ જગ્યાએ જતા. જો શિવાજી છે અને આ ઔરંગઝેબ છે, હું જહાંગીર બોલ્યો હતો, યસ એ મારી ભૂલ. ઔરંગઝેબના સમયમાં ઔરંગઝેબે જ એને મહાકવિ કીધા, જહાંગીરે નહીં. જહાંગીર મારા માઇન્ડમાં ખબર નહીં ક્યાંથી આવ્યો. તો આ જે છે એ ઔરંગઝેબ છે, ઔરંગઝેબ એને મહાકવિ કીધેલો છે. અને આના જ સમયમાં શિવાજીએ લૂંટેલું સુરત 2 વખત. સાલ અપ્રોક્સ 1673 આજુબાજુ હતી, ત્યારે એને આ શિવાજીએ આપણું જે સુરત છે એ લૂંટેલું. અને એ પોતે શિવાજી, તમે કદાચ ઓલું મૂવી જોયેલું અજય દેવગનનું, આપણા એ મહાકાળીના ભવાનીના ભક્ત હતા. વલસાડમાં ભવાનીનું મંદિર છે, ત્યાં એ દર્શન કરીને પછી સુરત લૂંટવા આવેલા. તો આના જ સમયમાં યાની કે પ્રેમાનંદના સમયમાં શિવાજીએ સુરત લૂંટેલું અને આ ઔરંગઝેબે એને મહાકવિ કીધેલો. પણ હજી સુધી આવું પ્રશ્ન પૂછ્યું નથી ક્યાંય કે કોણે આને મહાકવિ કીધો. કેમ કે આ છે ને દંતકથા છે. નોર્મલી પરીક્ષામાં દંતકથા આધારિત પ્રશ્ન ન પૂછે, સાચા ડેટા હોય ને એમાંથી જ પ્રશ્ન બને. કોક કહેશે વરી કોક સ્ટે લે કે આવું ઔરંગઝેબ ન કહે, એટલા માટે આ જસ્ટ આઈડિયા હોય, કદાચ પૂછી લે તો. જો એની દંતકથા છે થોડી ઘણી જોઈ લે. જો પ્રેમાનંદ છે ને એને શરૂઆતમાં હિન્દીમાં કવિતાની લખવાની શરૂઆત કરેલી. શરૂઆતમાં જયારે એને સાહિત્યની રચના કરેલી ત્યારે, પરંતુ એક એના ગુરુ હતા, ગુરુનું નામ ખાસ યાદ રાખવાનું, રામચરણ. RR મૂવીમાં છે ને રામચરણ, બસ એ જ છે. તો એના ગુરુ છે RR મૂવી વાળા રામચરણ. રામચરણે એને કીધું, શું કીધું? ઉંબર મૂકી ડુંગરને ન પૂજવા સલાહ આપી. મીન્સ કે આપણે ગુજરાતના છે અને તારે રચના કરવી છે હિન્દી ભાષામાં, કટાક્ષમાં કીધું. આ યાદ રાખવા જેવું છે. આ જો કીધું દંતકથા નથી પૂછતા, પણ આ પૂછ્યું છે પરીક્ષામાં. શરૂઆતમાં ને હિન્દીમાં લખવાની શરૂઆત કરેલી, પછી એને કટાક્ષમાં કીધું. રામચરણે RR મૂવી વાળા કે તું આમ લખમાં, કે મારે ગુજરાતીમાં તું લખ. તો એની રામચરણની સલાહથી એને ગુજરાતીમાં જ લખવાની શરૂઆત કરેલી, કેમ કે ગુજરાતી ભાષાનું એટલું ભાન નથી. અચ્છા, ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? હા, તો એ ભાગલા પાડવાનું રીઝન શું? ભાષા આધારિત ભાગલા પાડેલા કે અમે મરાઠી ભાષા બોલીએ, આ ગુજરાતી ભાષા બોલીએ, એક જ રાજ્યમાં અમે ના રહી શકીએ. તેલંગાણા બન્યું ને સેમ રીઝન એ જ. રીઝન શું? ભાષા આધારિત ભાગલા પડેલા છે. 1956 થી છે ને આપણે ભાષા આધારિત ભાગલા પાડવાની શરૂઆત થઈ. તો શા માટે થયું? બધા આપણા ગુજરાતીઓ અને બધા મહારાષ્ટ્ર બધાના જે લોકો છે ને એને પોતાની ભાષાનો બહુ ગૌરવ છે. તો એવી રીતના આ રામચરણે કીધું કે ગુજરાતી ભાષાનો તને ગૌરવ હોવો જોઈએ, તું હિન્દીમાં લખે, આપણે ગુજરાતી છે તું એમાં લખે. તો હવે એને મનમાં લાગી એવું, કેમ કે ગુજરાતી ભાષાનું એટલું માન સન્માન નથી. એટલા જ માટે આ પ્રેમાનંદ છે ને એને એક પ્રતિજ્ઞા લઈ લીધી કે જ્યાં સુધી હું આ જે ગુજરાતી ભાષા છે ને એ ગુજરાતી ભાષાને માન સન્માન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. આ પરીક્ષામાં તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું હશે, તે પાઘડી પહેરતા નથી, પરંતુ એનો પુત્ર છે. એના પુત્રના કહેવાથી, પુત્રનું નામ યાદ રાખજો, વલ્લભ. વલ્લભ કેટલા છે? તો વલ્લભના કહેવાથી એ થોડી વાર પૂરતી, એમ નહીં કે વધારે સમય, આખો દિવસ, થોડી વાર પૂરતી એ પાઘડી પહેરે છે. આ પેજમાંથી પ્રશ્ન બની શકે. શું?
પ્રેમાનંદે સૌપ્રથમ કઈ ભાષામાં સાહિત્યની રચના કરેલી? હિન્દી ભાષા. પછી એમ પૂછે પ્રેમાનંદને કોને કહેલું કે ગુજરાતી ભાષામાં સાહિત્યની રચના કરો? તો RR વાળો રામચરણ. પછી આ પંક્તિ કોણ બોલે છે? ઉંબર મૂકીને ડુંગરને ન પૂજવા, આવું કોણ કહે છે? રામચરણ કહે છે. તો આવા બધા પ્રશ્નો અંદર આવી શકે. પછી કોણે કયા સાહિત્યકારે પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું? પ્રેમાનંદ. એમ પણ બને કોના કહેવાથી પ્રેમાનંદ છે થોડા સમય માટે પાઘડી પહેરે છે? તો એમના પુત્ર વલ્લભ. બસ એ પ્રેમાનંદને છે ને સિદ્ધ પુરુષ એટલે કે મહાકવિનું વરદાન મળેલું. એટલે કે પ્રેમાનંદને છે ને જો જેટલા પણ સાહિત્યકાર છે ને બધા ભગવાન સાથે આમ જોડાયેલા છે. અને પહેલાના સમયમાં જે ભણી ગયા ને સારું એવું, એ બધા ભગવાનની દ્રષ્ટિએ જ બધા એને જોતા. પહેલાના સમયમાં એવું હતું, જે લોકો સિદ્ધ પુરુષ ગણાય છે ભણી લે ને એટલા માટે આને છે ને મહાન કવિ સિદ્ધ પુરુષ તરીકે કહેતા પ્રેમાનંદને. અને જે પહેલાના સમયમાં લોકો પાસે જ્ઞાન હતું ને એ બહુ સારું હતું. અત્યારે આપણી પાસે જે જ્ઞાન છે ને ગોખણ્યું જ્ઞાન છે, આપણી પાસે કઈ એવું જ્ઞાન નથી. યાદ રાખવા જેવી બાબત એ છે, કેવા છે શ્રેષ્ઠ આખ્યાનકાર, બહુ સારું એવું એ આખ્યાન સમજાવી શકતા. મેં લગભગ ત્યારે પણ કીધું હતું, આ આખ્યાન છે ને એ 70 અથવા તો 75 કડવામાં કહેતા. કડવા મીન્સ જો આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, આ પહેલો ભાગ, પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, આવી રીતના આ પહેલું, આ બીજું, એવી રીતના 70 થી 75 કડવામાં એ સમજાવતા. ભાલણ છે, ભાલણ એ 35 અથવા તો 38 કડવામાં એ સંભળાવતા. તો આ શ્રેષ્ઠ થયો ને, 70 થી 35 કડવામાં એ આખ્યાન બોલતા. એટલા માટે આને શ્રેષ્ઠ આખ્યાનકાર કહેવાય. આખ્યાન શિરોમણી એટલે કોણ? ભાલણનો જન્મ ક્યાં થયો? ધંધુકા, અમદાવાદ, પાટણ. અને મહાન કવિ છે. અને આને જ આપણે સૌપ્રથમ ગુજરાતી ભાષા ઓળખાયું. સ્વાભાવિક છે એને એવી પ્રતિજ્ઞા લીધી હોય કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાને સન્માન નહીં આપું ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. તો ગુજરાતી ભાષા શબ્દ બોલ્યો ત્યાં, તો સૌપ્રથમ એને ગુજરાતી ભાષાનો શબ્દ ઉપયોગ કરેલો. ગુર્જર ભાષાનો ઉપયોગ કોણે કરેલો સૌપ્રથમ? ઉમાશંકર જોશી. સરસ. ગુર્જર ભાષાનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં થયો હોય આપણે પહેલા શીખાતા? ગુર્જર શબ્દ ક્યાંય ઉલ્લેખ થયેલો? દયારામ આધુનિક થઈ ગયા, આપણે બહુ પાસ્ટમાં જવાનું. હેમચંદ્રાચાર્ય રાસનો ઉલ્લેખ કરેલો, ફાગુનો ઉલ્લેખ કરેલો. ઓકે, આ ગુર્જર શબ્દ છે એ હર્ષચરિત્ર માટે લખેલું છે, બાણ ભટ્ટે. એમાં ગુર્જર શબ્દનો ઉલ્લેખ છે. હવે બીજું એક, આવું તો પ્રશ્ન ન બને પણ તોય મેં લઈ લીધું. આ નર્મદ છે ને એને જાતે બધું તપાસ કરેલી, વાંચેલું, અને એને ખબર પડી કે પિતાનું નામ જયદેવ હતું. પિતા છે દાદા, સોરી દાદા નામ છે જયદેવ. જો પાછા જયદેવ હોય તો આ નર્મદે ઘણું બધું વાંચેલું છે, એમાંથી એને ખબર પડી કે દાદાનું નામ જયદેવ હતું. તો એ કામનું નથી, એવું પરીક્ષામાં ન બને. પછી યાદ રાખવાનું છે, આ છે ને થોડુંક તમને અલગ અલગ બુકમાં અલગ અલગ હશે, પણ આ 3 તમે ખાસ યાદ રાખજો. પ્રેમાનંદની જે પ્રથમ કૃતિ છે ને એ ખબર નથી. અમુક બુકમાં ચોખ્ખું કહી દીધું કે આ જ કૃતિ છે, પણ એ નથી. કન્ફ્યુઝ છે. પ્રથમ કૃતિ બધા એમ પણ કહી મદાલસા આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન કે લક્ષ્મણા હરણ આખ્યાન. આ 3 માંથી એક એની પ્રથમ કૃતિ છે. લગભગ તમે બુક્સ વાંચશો ને તો આ લક્ષ્મણા હરણ છે ને એ પ્રથમ કૃતિ કીધી છે. તો કદાચ પરીક્ષામાં આ કે ને લક્ષ્મણા હરણ તો ટીક કરી દેજો. 1-2 બુક છે એમાં એની પ્રથમ કૃતિ આ જ કીધી છે, લક્ષ્મણા હરણ. તો એની પ્રેમાનંદની પ્રથમ કૃતિ છે. બાકી કન્ફ્યુઝ છે કે કઈ છે. આ મહત્વનું યાદ રાખવાનું. 1916 વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ અને પછી 1944 નામ બદલાવી નાખ્યું. પ્રેમાનંદને માન સન્માન આપવા માટે પ્રેમાનંદ સાહિત્ય સભાની સ્થાપના થઈ. મોસ્ટ ટાઈમ પ્રેમાનંદ માંથી બની શકે. આ એવોર્ડ કોને મળ્યા એ પણ લઈ લેશે, પણ હું જયારે તમને એવોર્ડ સમજાવીશ ને એમાં આ બધું આવી જશે. તમારે ફેક્ટમાં એવું યાદ રાખવાનું, 1916 વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ. 1916 ભારતમાં હોમ રૂલ આંદોલન થતું હતું. એ સમયમાં અંગ્રેજો હતા
1916માં હા, તો અંગ્રેજો હતા એની સાથે સાથે જ આપણે સાહિત્ય પણ રચના કરતા હતા. જો દરેકની અલગ અલગ વિચારણા હોય, કોઈ ક્રાંતિ કરતો હોય તો કોઈક સાહિત્યની રચના કરતો હોય તો કોઈ ઘર-બાર સાચવીને બેઠું હોય, તો અલગ અલગ બધાના વિચાર પ્રમાણે હાલતા હોય. તો વડોદરા સાહિત્ય સભાની સ્થાપના 1916માં થઈ. 44માં નામ કરી નાખ્યું પ્રેમાનંદને માન સન્માન આપવા માટે પ્રેમાનંદ સાહિત્ય સભા. અને આ પ્રેમાનંદ સાહિત્ય સભા છે ને દર 2 વર્ષે એવોર્ડ આપે છે. પ્રેઝન્ટમાં કોને આપેલો ને એ મેં નથી લીધું, કેમ કે હું એક સાહિત્યનો અલગ જ એક લઈ આવીશ, કોને કોને શું મળે એમાં લઈ લઈશું. દર 2 વર્ષે એવોર્ડ આપે. હા, યાદ રાખવા જેવી બીજી બાબત બસ એ જ છે, મેં કીધું એ કે 1944માં આ પ્રેમાનંદ સાહિત્ય સભા છે. તમે ક્યારેક વડોદરા જશો, આ ગેટ થી અંદર જાઓ ત્યારે મોટું બધું બિલ્ડિંગ આવશે અને એમાં લખેલું હશે પાછું પ્રેમાનંદ સાહિત્ય સભા. ત્યાં તમને આ નામ નહીં જોવા મળે વડોદરા સાહિત્ય સભા, એ નામ જોવા મળશે. અંદર જાશો ને તો જૂની જૂની ઇમેજીસ હશે, એમાં તમને એવું લખેલું હશે વડોદરા સાહિત્ય સભા. તો ક્યારેક વડોદરા જાઓ તો મુલાકાત લેવાની ને સાથે કંઈક પણ એવું લાગે તો બુક્સ બાય કરવાની, વાંચવાની, લઈને મૂકી નહીં દેવાની. અચ્છા, એ કેટલાક પાસે એવી બુક છે કે લીધી છે હજી વાંચેલી નથી? હા, ઓકે. મીન્સ કે આ ગુજરાતી સાહિત્યને લગતી કોઈ પણ એવી કોઈ દંતકથા છે, નવલકથા છે, આખી નથી વાંચી? હા, ખરેખર એક બુક તો તમારે 1 વર્ષમાં એક લો ને તોય સારું છે. એમાં મેં કીધું, મેં કનેલાલ માણેકલાલ મુનશી મને બહુ પસંદ છે, એની તમે કૃતિઓ વાંચો તમને ખબર પડે. એની બધી રચનાઓ છે બહુ સારી છે. એમાં કુંદનિકા કાપડિયા છે, 7 ભાગ છે, 7 પગલા આકાશમાં. હા, 400 પેજની છે. અને કઈ ના ખબર પડે ને, હું તો કહું તમે એવી માઇન્ડ ડેવલપ થાય, તમારું ડેવલપ થાય એવી વાંચો. એક્ઝામ્પલ તરીકે જો મને ગમતી એવી બુક્સ કહું ને તો એક છે ધ સિક્રેટ, 5 AM, પછી સાયકોલોજી ઓફ મની. આ બધી તમે વાંચો તો તમને ખબર પડે શું કરવું. એ બધું બહુ સારું સારું કીધું છે. પછી 7 આદતો છે. હજુ તમને કહું તો બીજી તો ઓશોની હશે, પણ આવી બધી બુક્સ તમે વાંચો તો તમને ખ્યાલ આવે. ઓશોને વાંચશો તો તમે સંસાર ત્યાગી દેશો. અને વાંચવા જેવી છે. ઓશો બહુ અનમિક વાતો કરે. એના જેવો બુદ્ધિશાળી વ્યક્તિ હજી સુધી જન્મ નથી લીધો. એના માટે જો ઓશોમાં ના, ઓશોમાં તમને શું છે ખબર? મને છે ને, હું એક જ તરફ ઢળેલો હોય ને તો ઓશો ન સમજે. સમજો, મને કોઈ એક ધર્મ પ્રત્યે લાગણી છે ને તો ઓશો મને નહીં સમજે. પણ મારું માઇન્ડ ખાલી છે ને તો ઓશો મને સમજે જશે. એક છે ને મગજમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની, કોઈ પણ વસ્તુને મગજમાં નહીં બેસાડી રાખવાની. સમજવાનું બધું, પણ તમે જો બેસાડી રાખશો, મને સાહિત્ય જ ગમી ગયું તો બીજી બધીનું ના જ પડે કે આ બંધારણ થોડું હોય, ભૂગોળ થોડું હોય, કેમ કે મારા મગજમાં એક સાહિત્ય જ બેઠેલું છે. એટલે એમ ના હોવું જોઈએ. જો પ્રેમાનંદની મહત્વની કૃતિ છે સુદામા ચરિત્ર, મામેરું છે, કુંવરબાઈનું મામેરું, આણે પણ મામેરું લખેલું છે. અને અને શું સુદામા ચરિત્ર પણ લખેલું છે. હા, અને આ બે છે ને નરસિંહ મહેતાના બેઝ ઉપર લખેલું છે. નરસિંહ મહેતાને અનુલક્ષીને પ્રેમાનંદે કૃતિ લખેલી છે. જો આખ્યાન લખતા હોય તેમાં નરસિંહ, મીરા બધા આવી જશે. કેમ કે પ્રેમાનંદ કોની પાસેથી પ્રભાવિત થયા હશે? નરસિંહ, ભાલણ એ બધા પાસેથી પ્રભાવિત થયા હોય તો એના વિશે લખવાનું છે. સમજો, મારાથી કંઈક પ્રભાવિત થયા હોય ને મેં કઈ રચના કરેલી હોય તો જે મારાથી પ્રભાવિત થયેલ વ્યક્તિ છે મારા જેવું કંઈક બનાવશે ને નામ પાછું એવું જ દેશે. કેમ શામળે કાલિદાસથી પ્રભાવિત થયો તો કાલિદાસ નામ દઈ દેતો પોતાને. તો એવી રીતના જે સાહિત્યકાર પ્રભાવિત થાય એટલે રચના કરે. નળાખ્યાન મોસ્ટ આઈએમપી, ઘણી બધી પરીક્ષામાં પૂછેલું છે. પ્રેમાનંદે નળાખ્યાન લખેલું છે, ઓખાહરણ લખેલું છે, રણયજ્ઞ લખેલું છે, દશમસ્કંદ લખેલું છે. આ બધી પરીક્ષામાં આવેલું છે. હા, જો હું તમને એ જ કહેવા માંગુ, આખ્યાન લગભગ લખે જ છે. નળાખ્યાન ત્રણે લખેલા છે. પ્રેમાનંદ, ભાલણ અને નરસિંહ. સોરી, નરસિંહ નથી લખેલું, ભાલણ અને પ્રેમાનંદ બે લખેલું છે. સામરસાનો વિવાહ, સામરસાનો વિવાહ આપણે ઓલામાં પણ હતો, નરસિંહ મહેતામાં. હા, તો સેમ ઈ જ છે. પણ એને આ સામરસાનો વિવાહ કેના પર આધારિત લખેલું છે? નરસિંહ મહેતાના જીવન પર. અને ઓલું સામરસાનો વિવાહ છે ને એના પુત્ર આધારિત છે. આ નરસિંહ મહેતા આધારિત છે કે નરસિંહ મહેતા કેવી રીતે એના દીકરા માટે અને ભગવાન કૃષ્ણ એને મદદ કરેલી, એ બધી બાબતો છે. નામ એ જ છે પણ અંદર બાબત બધી અલગ અલગ છે. આ યાદ રાખવાનું છે. પ્રશ્ન બધા
કઈ રીતના બને? જો એમ કે નીચેનામાંથી કઈ કૃતિ છે એ પ્રેમાનંદની છે અથવા પ્રેમાનંદની નથી? ચાર ઓપ્શન છે. આજ હું તમને બતાવીશ. પીવાયક્યુ માં જ છે, બનાવેલા પણ નથી. આમાંથી કૃતિમાંથી છે. હમણાં જ આપણે લેશું, આઈડિયા આવશે. પણ એ તમારે બાબતે નિખાલસતા રાખવી. શું નાણાખ્યાન પૂછે ને તો બે કવિના નામ ભેગા નહીં, અને લખેલા હશે ને તો બોથ હશે કે ભાઈ એ અને બી બંને. પણ એવું હજી સુધી ક્યાંય બનેલું નથી કે બે કવિ સાથે આપી દીધું. એક જ કવિ આપશે અને તમને ત્યાં લાઈટ થઈ જ જશે. પણ તમારે એક યાદ રાખવાનું કે આ પ્રેમાનંદે પણ લખેલી છે, નરસિંહ મહેતા પણ લખેલી છે અને ભાલણે પણ લખેલી છે. એ યાદ રાખજો. આખ્યાન આવે એટલે આ ત્રણ વ્યક્તિના નામ યાદ રાખવાના, ટીક કરી દેવાનું. ત્રણ વ્યક્તિમાંથી એક જ વ્યક્તિ હોય. આ ખાસ ત્રણ કૃતિ યાદ રાખવાની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. મામેરુ, સુદામા ચરિત્ર અને નળાખ્યાન. આ ત્રણ કૃતિ છે, પરીક્ષામાં વારંવાર પૂછી. નળાખ્યાન, સુદામા ચરિત્ર અને મામેરુ. મામેરુ એ જ કુંવરબાઈનું મામેરુ. તો પરીક્ષામાં આવું પૂછી શકે, નીચેનામાંથી પ્રેમાનંદની કઈ ઉત્તમ કૃતિ છે? ઉત્તમ નળાખ્યાન પણ છે, સુદામા ચરિત્ર પણ છે અને મામેરુ પણ. ઠીક, શું કરવાનું? ઉપરના ત્રણેય. તો આવી રીતના પ્રશ્ન બની શકે. નહીં, આ જ છે કુંવરબાઈનું મામેરુ. એને અનુલક્ષીને જ લખેલું છે, એ જ છે. એટલે નરસિંહ મહેતાને આ એ મામેરુ જ છે, મને નરસિંહ મહેતાને જે કુંવરબાઈનું મામેરુ લખેલું છે ને એને અનુલક્ષીને જ લખેલું છે. હવે આ સુદામા ચરિત્ર છે. સુદામા ચરિત્ર છે એ સૌથી નાનું આખ્યાન છે પ્રેમાનંદનું. મેં હમણાં જ વાત કરેલી, પ્રેમાનંદ 70 થી 75 72 જેવા એ કડવામાં લખતો. તો આને કેટલા કડવામાં લખેલું છે? 14 જ. એટલે આનું સૌથી નાની કૃતિ છે. તો પરીક્ષામાં બની શકે નીચેનામાંથી કયું આખ્યાન સૌથી નાનું આખ્યાન છે પ્રેમાનંદ? તો એ સુદામા ચરિત્ર છે. અને બીજું એ યાદ રાખવાનું, આને એક વ્યક્તિ છે નગીનદાસ પારેખ, આધુનિક સાહિત્યકાર છે નગીનદાસ પારેખ. એને કીધું છે આ મૈત્રી કાવ્ય છે. અને જયંત પાઠક છે. જયંત પાઠકે એવું કીધું, એક અદોષ યાદ રાખો તો ચાલે. અદોષ રમણીય લગ્ન છે. રમણીય એટલે સારું, એક સારી રચના છે. તો તમારે એમ યાદ રાખવાનું, એક સારી રચના છે એ જયંત પાઠકે કીધું. નગીનદાસ પારેખે મૈત્રી કાવ્ય કીધું. આ સુદામા ચરિત્ર બેસ્ટ આ જ છે. પરીક્ષામાં બની શકે સૌથી નાનું આખ્યાન, કેમ કે એને ટેવ જ હતી મોટા આખ્યાનો બોલવાની, લખવાની. પછી મામેરુ, આ કુંવરબાઈનું મામેરુ છે. જે છે કુંવરબાઈનું મામેરુ છે, માળ અને હાથેથી વગાડે છે એ જ. તો કુંવરબાઈનું મામેરુ છે. આની અંદર છે ને નરસિંહ મહેતા સાથે જે બધી જોડાયેલી બાબતો છે ને એ આની અંદર લખેલી છે. નામ એ જ છે, પણ નરસિંહ મહેતા કેવી રીતના શું કરેલું બધી બાબત આની અંદર છે. અને બીજું એ પાત્રો છે, કુંવરબાઈ છે, નરસિંહ મહેતા છે, દામોદર શેઠ છે, કમળા શેઠાણી છે અને નાગરની નાદ છે, જે બ્રાહ્મણ નાદ કહેવાય એ. હા, એ આની અંદર બધી બાબતો કહેલી છે. કુંવરબાઈ ને મામા આ બધાના પાત્રો છે. જે નરસિંહ મહેતા લખેલું છે ને એમાં આવા પાત્ર નથી. નરસિંહ મહેતા તો જસ્ટ બધું કીધું જ છે કેવી રીતના ઘટના બને, કેમ ભગવાન એને મદદ કરે. પણ વધારે પડતું પિષ્ટ પેષણો વાપરીને પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરું પાછું લેવું અને અલગ અલગ પાત્રો કીધા કે આ પાત્ર આ પાત્ર, તો એ પ્રેમાનંદ વાળું. પછી છે નળ આખ્યાન. આમાં આ જે આખ્યાન છે ને એ ખાલી પ્રેમાનંદ જ ઉત્તમ નથી. સમગ્ર જે ગુજરાતી ભાષા છે ને એ સમગ્ર ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ આખ્યાન છે. સર્વોત્તમ આખ્યાન છે નળ આખ્યાન. એમ બી બની શકે પ્રશ્ન, નીચેનામાંથી શ્રેષ્ઠ નળાખ્યાન રચનાકાર કોણ? તેમાં નરસિંહ આપે, ભાલણે આપે, પછી આપે પ્રેમાનંદ. આપણે તો પેલા નરસિંહ દેખાય, નરસિંહ ટીક થઈ ગયું પછી આપણે વાંચીએ. તો એ શ્રેષ્ઠ નળાખ્યાન લખેલું છે પ્રેમાનંદે. જો છે ને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાલણ ઉપરાંત અન્ય કવિઓએ લખેલા નળાખ્યાન પ્રેમાનંદનું જ છે. તો જો પ્રેમાનંદે પેલા નળાખ્યાન લખ્યું ને એ પછીના જે નળાખ્યાન લખાણા ને એ આના જ છે બધા. પણ હવે આપણે બીજા એક વાળા નહીં લઈએ, પૂછણા પણ નથી કે એના પછીના જે કોઈ બી સાહિત્યકારે લખેલા હોય એ આપણે લેવાના પણ નથી. તો એક બે મીન્સ કે જેટલા પણ સાહિત્યકાર છે પ્રભાવિત થઈને લખતા હોય. તો છેલ્લું નળાખ્યાન છે ઉત્તમ ને શ્રેષ્ઠ. એમાં આ ડોલર રાય એને શું કીધું છે? જે નળાખ્યાન છે એ આખ્યાન શૈલીનું મહાકાવ્ય કીધું. મહાકાવ્ય કહેવા વાળો છે એ ડોલર રાય. કંટાળા આવે એટલે કેજો, બ્રેક નહીં દઈશ.
પૂરું જ કરશું આપણે. ઓખાહારણ, આ તમને ખબર હશે, ઓખાહારણ ઘણા બધા વાંચતા હોય, ખાસ કરીને સ્ત્રીઓ પ્રસંગોપાત એવું બધું વાંચતા ઓખાહારણ. જો આમાં પેલું છે એમ કહી શકીએ કે ભગાડીને લઈ જઈને મેરેજ કરે ને, લવ મેરેજ, બસ એવું. આપણે દંતકથામાં નહીં જાય, જસ્ટ ઇન શોર્ટમાં કહો, પહેલા લવ મેરેજ આપણે કહી શકીએ. તો આ છે ને ક્યારે ગવાય? ચૈત્ર માસમાં. ઘરે વંચાય, બધાને ઘરે તમે કદાચ મંદિર હોય ને, મંદિરની ઉપર આ બધી પુસ્તકો પડાયેલી હોય, દશામાનું વ્રત ને સાવિત્રીનું વ્રત ને પુસ્તકો પડેલી હોય. પછી આપણે એક એવો સમય હોય ત્યારે વાંચતા હોય. તો બસ એ જ છે. આની અંદર ઉષા છે, અનિરુદ્ધ છે, એની પ્રેમ કથા છે, અને બીજી અન્ય જે પાત્ર છે ચિત્રલેખા છે. આ યાદ રાખો તો સારું, કેમ કે થોડા ઘણા પીવાયક્યુમાં પ્રશ્ન બનેલા છે. નીચેનામાંથી ઓખાહારના પાત્રો જણાવો. ઉષા, અનિરુદ્ધ અને ચિત્રલેખા. હું જે બધું લખું ને, વધારે પડતો હું લખતો નથી, પીવાયક્યુ આધારિત જ લખું છું. જે કહું એ જરાક તમે પછી નોટ ડાઉન કરજો, યાદ રાખજો. રણયજ્ઞ છે, આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે. રામાયણ આધારિત છે રણયજ્ઞ. રામાયણ આધારિત થી મને યાદ એવું, કયો સાહિત્યકાર છે કે એને રામ આધારિત કૃતિઓની રચના કરેલી? હા, બાકી કોઈ કરતું નતું, બધા ભગવાન શ્રી કૃષ્ણ બાજુ જ ફરતા હતા. અને પ્રેમાનંદે સુરતના જે દેસાઈ શંકર દાસ છે એની આજ્ઞાથી આ રણયજ્ઞની રચના કરેલી. તો રણયજ્ઞ કોના કહેવાથી કરેલું? દેસાઈ શંકર. દેસાઈ શંકરના કહેવાથી એની રચના કરેલી. આ દસમ સ્કંદ છે. સૌથી મોટું, સૌથી નાનું કયું હતું? કેટલા કડવામાં વિભાજિત હતું? શા માટે નાનું? કે એની હેબિટ શું હતી લખવાની? કેટલા કડવામાં? હા, તમારે 70 આજુબાજુ યાદ રાખવાનું, એની આજુબાજુ લખતા. પછી આ અંતિમ રચના છે દસમ સ્કંદ. અંતિમથી પણ પૂરી કરી ન શક્યો. પૂરી કોણ કરે? આપણે પેલા સુંદર મેવાડા, એ પૂરી કરે છે. અને આમાં જ ગુજરાતી એવું આપણે નામ શબ્દ મળે છે દસમ સ્કંદમાં. ગુજરાતી ભાષા પંક્તિ દ્વારા દસમ સ્કંદની, એક જ મિનિટ, હા બસ એ જ છે. આમાં જ આપણે છે ને પ્રથમ ગુજરાતી ભાષા એ મળે છે દસમ સ્કંદમાં. મામેરું ક્યારે ગવાય? સ્ત્રીનું જયારે શ્રીમંત પ્રસંગ હોય ત્યારે ગવાય. દસમ સ્કંદ ક્યારે ગવાય? ચતુર્માસ. ચતુર્માસ કયો સમાસ? દ્વિગુ સમાસ. ઓખાહરણ દર ચૈત્ર મહિને ગવાય. સુદામા ચરિત્ર દર શનિવારે ગવાય. આજ રવિવાર છે, આજે આપણે શું ગાવાનું છે? હુંડી. રવિવારે હુંડી. કાલે ગાવાનું હતું, આપણે ભૂલી ગયા, સુદામા ચરિત્ર. શ્રાદ્ધ કૃતિ, એ શ્રાદ્ધ મીન્સ ખબર પડે ને? હા, જે આપણે કાગડાને ખવડાવતા હોય એ. તો એ શ્રાદ્ધ કૃતિ છે. 6 યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી આ પરીક્ષામાં બને કે મામેરું ક્યારે ગવાય? શ્રીમદ પ્રસંગ, એ તો આવડી જશે. દસમ સ્કંદ એ કદાચ ભૂલાઈ જાય. ચતુર્માસમાં ગવાય. ઓખાહરણ દર ચૈત્ર મહિનામાં ગવાય. સુદામા શનિવાર, હુંડી રવિવાર, અને શ્રાદ્ધ છે એ શ્રાદ્ધ પક્ષમાં ગવાય. શુક્લ પક્ષ કયો સમાસ? શુક્લ એટલે શું થાય? હું તમને કહી દઉં, ધોળું. યસ, કેના જેવું અથવા તો કેવું પક્ષ? સફેદ પક્ષ. યસ, એમાં શુક્લ પક્ષ હતું. કર્મ જ છે. પ્રેમાનંદની કૃતિ છે અભિમન્યુ આખ્યાન. જો 2021 નું આપણે જોતા હતા તો એમાં હતું અભિમન્યુ આખ્યાન ઓપ્શનમાં, ખબર હોય તો મોર્નિંગમાં જોતા તો એ પૂછે છે. પછી છે ચંદ્રહાસ આખ્યાન. દાણ લીલા પણ તમારે પીવાયક્યુ માં છે. દાણ લીલા નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની છે? એમાં દાણ લીલા ઓપ્શનમાં હતું. પીવાયક્યુ માં જોશો ને 18 છે, એટલે જો રેડમાં લખેલું છે. પછી આ વિવેક વણઝારો છે, વામન કન્યા છે, રૂકમણી હરણ છે. આ હુંડી વાળું બી તમને પરીક્ષામાં છે, પીવાયક્યુ માં જોશો, ઓપ્શનમાં આપેલું. સ્વર્ગની નિસરણી. આ બધા ફરજિયાતપણે યાદ રાખવાના. તમારી રીતના એક ટ્રીક બનાવીને યાદ તમે રાખી શકો. પંક્તિ છે આ બે જ યાદ રાખો. સુખ દુઃખ મનમાં ના આણીએ, એક કૃતિ છે, સોરી પંક્તિ છે. માત વિના સુનો સંસાર. આ બે. ગોળ વિના મોડો સંસાર. આ બી ઘણી વખત આવેલું છે, ગોળ વિના મોડો સંસાર. આ છે ને, આ તમે ઘણા બધાના ભજનમાં સાંભળેલું હશે. ભજનમાં ના બધું આવે. તો ત્રણ પંક્તિ આમ તો યાદ રાખવા જેવી છે.
અલગ અલગ સાહિત્યગ્રહ અલગ અલગ કીધું છે. નન્હાલાલ છે ને એવું કીધું કેવા છે ગુજરાતના હૃદયને મર્મને પ્રેમાનંદે ઓળખ્યું. કેમ કે આણે જ ગુજરાતી ભાષાને સન્માન ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેર્યું એવું કીધું. તો સાચી જ વાત છે ને કે એને જ આપણા હૃદયને ઓળખી શક્યો છે. નન્હાલાલે એવું કીધું. બીજું હજી પણ નન્હાલાલે શું કીધું? એ પંડિતોનો બ્રાહ્મણ કવિ છે. અને કમા મુનશીએ શું કીધું? ભાલણથી દયારામ સુધીના મધ્યકાલીન સાહિત્યમાં વૈવિધ્યમાં, સમૃદ્ધિમાં, સર્જકતામાં, વાસ્તવિકતામાં શ્રેષ્ઠ, અથવા તો એ ક્યાં મળે? એ તમને વડોદરામાં જ મળે. તો કમા મુનશીને તમારે યાદ રાખવાનું. ભાલણથી દયારામ ના શ્રેષ્ઠ કવિ પ્રેમાનંદ કોને કીધા? કમા મુનશીએ. કનૈયાલાલ માણેકલાલ મુનશી. નન્હાલાલે શું કીધું? ગુજરાતી ભાષાના મર્મને સમજનાર. બીજું શું કીધું? પંડિતોનો બ્રાહ્મણ કવિ. કમા મુનશીએ શું કીધું? ભાલણથી દયારામ સુધીનો શ્રેષ્ઠ કવિ કીધો છે એને. જેટલું ઇનશોર્ટમાં યાદ રહીને એટલું તમે યાદ રાખો તો બહુ બેનિફિટ રહેશે. PYQs જોઈ લે. હા, તો બધાને ખબર જ નહીં. જો આમાં કન્ફ્યુઝ ક્યાં થાય? અખામાં થાય. હા, જો અમે પંક્તિ લીધી ને એમાં ક્યાંય પંક્તિ તમને જોવા નહીં મળે એકેય બુક્સમાં. કદાચ અપડેટ થઈ હોય ને બુકમાં તો તમને જોવા મળશે. તો 100% આપણે અખો ટીક કરશું. કેમ કે આ થોડું કટાક્ષ જેવું લાગે, આપણે વાંચીએ ને તો એવું ફીલ થાય. અખો ટીક થાય, બધાથી અખો ટીક થાય. પણ પ્રેમાનંદે કીધું, મેં તમને કીધું એમ સ્કીપ કરવાનું. પંક્તિ ખબર ના પડે તો સ્કીપ કરી દેવાનું. અને પરીક્ષામાં પૂછાય તો આ પ્રશ્નમાં તમારે શું કરવાનું? સર્કલ મીન્સ એક વખત રાઉન્ડ તમારો પૂરો થઈ જાય, બીજા રાઉન્ડમાં આને લેવાનો. પછી તમારે ખબર ના પડે તો ઈ કરવાનું. તમે આખું પેપર તમે એક વખત પૂરું કરશો ને પછી તમારું મગજ બહુ કામ કરશે. કેમ કે તમારા મગજમાં એક માઇન્ડ મેપ બની ગયો, ડ્રાફ્ટ બની ગયો કે ભાઈ આવું પરીક્ષામાં પેપરમાં છે. પછી મગજ બહુ કામ કરશે. જે ન આવડે, બહુ વિચાર તમને આવતો હોય તો સર્કલ કરીને જવાબ દેજો પ્રશ્નનો. બીજા રાઉન્ડમાં લેજો. છેલ્લી 10 મિનિટ તમારી પાસે વધશે. એ મોક ટેસ્ટ લેશો એટલે આઈડિયા આવી જશે. મહાકવિ પ્રેમાનંદે હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કહ્યું? રામચરણ. RR બરાબર, રામચરણ. તો છે પ્રશ્ન ક્યારે? 2019માં હતો. ટેકનિશિયનમાં પૂછેલો છે. યસ. તમારી ફિલ્ડનું છે? ના, તમારી ફિલ્ડમાં જ કહેવાય ને. હા, જે સુદામા ચરિત્રમાં જો સામળ, ભાલણ, અખો અને પ્રેમાનંદ. નરસિંહ છે નહીં. અને 2019માં છે. તો જો કીધું એમ એક જ આપશે સાહિત્યકાર, તો સ્વાભાવિક છે સુદામા ચરિત્ર પ્રેમાનંદે લખેલું છે. અને જો કદાચ પ્રેમાનંદ ન હોય તો નરસિંહ હોય. અત્રે આપેલી કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ રણયજ્ઞ યશ છે. હા, આવું તો કઈ આપણે કઈ સાંભળ્યું જ નથી. કંકાવટી ને એવું બધું ક્યાંય પ્રેમાનંદમાં ક્યાંય નતું. તો રણયજ્ઞ એની કૃતિ છે. કોના કહેવાથી રણયજ્ઞની કૃતિની રચના કરેલી? સુરતનો દેસાઈ. હા, જય માતાજી. જવા દે. કવિ શિરોમણી, અખ્યાન શિરોમણી એટલે કોણ હોય? પ્રેમાનંદ જ હોય. આમાં બી ખબર પડે. કલાપી ન હોય. નરસિંહ તો ભક્તનો કવિ છે. ઈશ્વર પેટલીકર આધુનિક સાહિત્યકાર છે. કદાચ આવું હોય તો હોય, કદાચ આપણે માઇન્ડમાં એવું થાય. પણ આપણે ખબર જ છે કે આખ્યાન શિરોમણી છે. ઉત્તમ આખ્યાનકાર પ્રેમાનંદ જ છે. 18માં હતો. પ્રેમાનંદે તેમના આખ્યાનો દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા ખોને અતિ પામાર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. હવે આમાં આપણે એક જ એવો પ્રશ્ન બન્યો કે આપણે એની કૃતિ વાંચવી પડે અને વાંચીને યસ આપણે એને ખબર પડવી જોઈએ. તો આમાં છે ને આન્સર દેવોને આવે. આ દેવોને છે ને એ બધું કહે છે એની કૃતિમાં. તો એક જ એવો પ્રશ્ન બનેલો કે કૃતિ વાંચીને તો ખબર પડે કે કેના વિશે શું શું કહે છે. યાની કે આનો જવાબ આપણે ઈ આવશે પરીક્ષાનો. તમને પૂછે ખબર ના પડે એટલે ઈ ટીક કરી જ દેવાનું. અને આ ખાસ મેથડ વાપરવાની. 100 પ્રશ્નો છે ને આપણે આની બાજુ જ રમવાનું છે. આનાથી બહાર કોઈ જવાનું નથી. ફરજિયાત પડે. બીકોઝ 100 ટીક મારશો માઇનસમાં વહી જશે. તમે એમ હિસાબ કરશો તો ઘરે પાછા ઓછા થઈ જશે. એટલે હા, એટલે પછી 80-85 માં જ રમવાનું છે. બહુ બેનિફિટ કરશે. ઘણા મેં એજ્યુકેટર જોયેલા છે કે 100 ટીક મારવાનું કે કોઈ દી નહીં કરવાનું. સમજો ખબર નથી તો એ જ કરાય ને. શા માટે માઇનસમાં જવા દેવા?
4 ખોટો પડે એટલે 1 ગુણ તમારો ગયો, એટલે 5 ગુણ તમારા ગયા. 0.25 છે ને, 25 ચોખ્ખું 100, એટલે 4 ગુણે 1 તમારે ગુણ જાય એટલે તમારા 5 ગયા. સમજો, 80 ટીક કરીએ, 4 ખોટા પડ્યા, 5 કટ થયા, વધ્યા કેટલા? 75. વિચાર કરો, 80 ટીક કર્યા, શ્યોર જ છો. જેમાં શ્યોર નતા એ ટીક કર્યા, કેટલા થયા? 80 પૂરા. એટલે એ તમારે આની આજુબાજુ જ રમવાનું છે. અને મેરિટ છે એ કોઈ દિવસ 90 95 ન અટકે. સમજો તમે 90 ટીક કરીને આવો તોય સારું ને. તમારા 5 ખોટા પડે તો સમજો 6.5 કટ થાય, તો સમજો તમે અપ્રોક્સ 89 ની 88 ની આજુબાજુ રહ્યો, ફાયદામાં ને. 100 ટીક કરો એના કરતા, કેમ કે મેરિટ એટલે અટકવાનું જ નથી. એટલે જે તમને ખબર ના પડે ને એમાં એ જ કરવાનું. અને આપણા એક માઇન્ડ મેપ બનાવીને જાઉં કે મારે છે ને, જેમાં હું આમ કન્ફ્યુઝ થઈ જાઉં તો મારે એવા 5 જ એવા MCQ હશે કે મારે એમાં જો ટીક મારી દેવા, બાકી નથી મારવા. એ માઇન્ડસેટ થી જશો ને તો જ થશે, બાકી તો 100 ટીક કરીને આવશે બધા. પછી થશે માઇનસમાં. મને ખબર છે આમાં છે ને માઇનસ સિસ્ટમમાં 45 55 ની આજુબાજુ હોય, જે 100 ટીક મારીને આવે ને 100% આની આજુબાજુ જ હોય. કહેતા હોય તો લખી દો, આની આજુબાજુ જ હોય. 100 ટીક મારે ને, કોકો જેવું હોય કે જે, આ મને ખબર છે, જે કોકો જેવું હોય કે જે 4-5 વર્ષથી તૈયારી કરતો હોય ને, એ ટીક મારી ના હોય ને 80-90 આવી જાય. પ્રેશર હોય ને આની આજુબાજુ હોય, કદાચ માઇનસમાં જાય. એટલે ટીક ના મારતા 100 ખાસ. તો આનો આન્સર દેવો ને. હવે આપણે ઈ કરવા. તમારી ફિલ્ડ નું છે? હા છે, 2018 નું છે. બોલો. હા, તો ઈ જ કરવાનું છે. આ કદાચ છે ને કાઢવાના પેપર ને એને કઈક ઝઘડો બગડો કર્યો હશે ઘરે. બહુ અઘરું હતું. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરી. પ્રેમા કોના કહેવાથી? થોડા ક્ષણભર પહેરેલી. હા, વલ્લભ. એના દીકરાનું નામ યાદ રાખજો. 2017 માં હતું, સિનિયર ક્લાર્ક. શું શા પૈસા 4 એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખ થઈને કયા મધ્યયુગના કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કરેલો? એક જ પ્રેમાનંદ છે કે એને જ બધું કરેલું ગુજરાતી ભાષાને સન્માન આપવા માટે. 17 માં હતો, ટેકનિકલ આસિસ્ટન્ટ પણ. તો પ્રેમાનંદ. જો મેં આ નથી લીધું, આ ટોપિક જ નથી લીધો, પણ તમને એમને ખબર પડવી જોઈએ કે પ્રેમાનંદે ગુજરાતી ભાષાને આગળ લાવવા માટે કાર્ય કરેલા. પોતે જેવું પેલો શબ્દ આપેલું ગુજરાતી ભાષા. ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ. મહાકવિ હોય એટલે એક જ મગજમાં દોડવો જોઈએ, પ્રેમાનંદ. હવે એનો જન્મ ક્યાં થયો હોય? વડોદરા. જેતલપુરમાં નહીં ને? તળાજામાં કોણ હતું? તળાજામાં. વડોદરામાં પ્રેમાનંદ. જેતલપુરમાં અખો. ના હવે સામળ વેગડપુરમાં અખો જ આવે ને. દેસાઈની પોળમાં, જેતલપુર, અમદાવાદ એ અખો જ છે. સુરતમાં કોનો જન્મ થયો? નર્મદનો. તો બસ આવું જોતા દમ. કવિશ્રી પ્રેમાનંદ આંગળીઓમાં વીંટી શા માટે પહેરતા? બીકોઝ એને સ્ટાઇલ મારવી હતી નહીં, જો છે ને શોખથી છે ને. હા, હું તો આવે જ નહીં. આ જેને પ્રેમાનંદને વાંચ્યું ના ને ઈ જ આમાં ખોટું ટીક કરીને બાકી બધાને આવડી જાય. હા, પણ કોઈ ફોટો એને જોયો હોય તો બાકી પછી આપણે પ્રીતમને બહુ આવે, નાના નાના ટોપિક આવ્યા, ફટાફટ પૂરા થઈ જશે. એક આ પ્રીતમને સમજી લે, પછી આપણે બ્રેક લઈએ. આ પ્રીતમ છે, આ ખરેખર એવો દેખાતો નતો, કાલ્પનિક બધા ચિત્રો છે, બધા સાહિત્યકાર કાલ્પનિક જ છે ચિત્રો. આ છે ને, આ જીવન સાદું જીવન આને જીવેલું છે પ્રીતમ. બહુ ખાસ એની બધી રચના નથી કરેલી. પાછા રિકોલ મારી લે. હેમચંદ્રાચાર્ય, અસાઈટી ઠાકર, નરસિંહ, અખો, જેતલપુર આવ્યો, દેસાઈની પોળમાં, અમદાવાદ. પ્રીતમ, હીરા ભગત, ભોજા ભગત, વલ્લભ મેવાડો, આમ એને અમદાવાદ પણ કર્મભૂમિ એને માતાજીના મંદિરમાં મહેસાણામાં એને બહુચરાયજી છે ને એ કર્મભૂમિ બનાવેલી, ત્યાં જ પછી એ રહેતો. મીરાબાઈ, કુકડી, મેળતા. કુકડી યાદ રાખજો, મીરાબાઈ કુકડી. પછી પ્રેમાનંદ
વડોદરા, શામળ ભટ્ટ અમદાવાદ. હમણાં જ જોયું. યસ, પરીક્ષામાં ગોમતીપુર નતું, શું હતું? વેગણપુર હતું. ગોમતી નતું, જૂનું નામ પૂછેલું. પછી સહજાનંદ સ્વામી છપૈયા યુપી થી આવ્યા અને પછી ગુજરાતમાં આવ્યા ને સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરેલો. પછી આ બ્રહ્માનંદ સ્વામી સ્વામી એ બધા ખાણમાં, આબુની તળેટીમાં, નિષ્કુળાનંદ સ્વામી કચ્છમાં, પ્રેમાનંદ સ્વામી દોરા ભરૂચ, દયારામ ચાંદોદ. આ ચાંદોદ છે ને કરનાળી બાજુ છે, જે તમે ભરૂચ જાઓ ને નર્મદાની આજુબાજુ છે, ત્યાં નર્મદાની પરિક્રમા બહુ ફેમસ છે. અને દયારામ પોતે ભારતને 3 વખત પરિભ્રમણ કરે છે અને હજી કંઈક ઘણી બધી યાત્રાઓ પણ કરે છે. અને આ દયારામ છે બહુ ગરબીની રચના કરેલી, પણ આપણે એવું લાગે ગરબીની રચના કરતા હશે તો કેવો હશે, પણ બહુ સારો એવો નોલેજેબલ માણસ હતો. અને એ દયારામ ટોટલ 11. બાકી ભારત ભ્રમણ 3 વખત કરેલું. ગંગા સતી છે રાજપરા ભાવનગરમાં. તો નરસિંહ મહેતા જોયા, મીરાબાઈ જોઈ, ભાલણ જોયા, અખ્ખો જોયો, સાંભળ જોયો, પ્રેમાનંદ જોયો. પ્રેમાનંદનું જન્મસ્થળ વડોદરા. પ્રીતમનું જન્મસ્થળ યસ, એનું સહેની બળવંતરાય ઠાકોર. હા સરસ. આ ભાઈ છે 18મી સદીમાં થઈ ગયા. જન્મ એનું બાવડામાં થયો. બાવડામાં જન્મ થયો, બટ એ રહેતા ત્યાં નહીં. વસવાટ ક્યાં હતો એનો? આણંદ. આ યાદ રાખવાનું છે. આણંદમાં. બહુ નાનું છે, હમણાં પતી જશે. જ્ઞાતિ એ બારોટ છે, યાદ ના રાખવાનું. આ યાદ રાખવાનું. ચક્ષુહીન હતા, આંખ ન હતી. નીચેનામાંથી કયા સાહિત્યકાર ચક્ષુહીન હતા? તો એ આવશે કોણ? યસ, આ પરીક્ષામાં PYQ માં છે. હા, સૂરદાસ પણ તમે એને કહી શકો. તો ચક્ષુહીન હતા. અને આને 34 જેટલા શિષ્ય હતા. અને આ જીવન એ સાદું જીવન જીવનું, યાની કે એને ભક્તિ જ કરેલી છે એ. અને પોતે બ્રહ્મચારી હતા, પ્રીતમ હતા એ. અને બધા આને ચમત્કારી પુરુષ કહેતા. અને આ એવા હતા કે આને 34 તો શિષ્યો હતા. લગભગ મધ્યકાલીન યુગના જેટલા સાહિત્યકાર લ્યા ને એમાં શિષ્ય એટલા બધા નતા, અને 34 શિષ્ય હતા અને 250 તો એની બાવાની જમાત હતી. એટલે કે આની સાથે જોડાયેલા બધા ભક્તિ કરતા 250 જેટલા વ્યક્તિ. તો આ એક શ્રેષ્ઠ સાહિત્યકાર હતા અને આની સાથે એટલા બધા લોકો જોડાયેલા. આપણે તો 2 જ ફેક્ટ યાદ રાખવાના: જન્મ, વસવાટ, બસ એ જ. અને હા, ચક્ષુહીન. 3 ફેક્ટ યાદ રાખવાના. પરીક્ષામાં આનાથી વિશેષ પ્રીતમમાં ન પૂછે. એવું નહીં પૂછે શિષ્ય કેટલા હતા, બ્રહ્મચર્યનું પાલન કરશે, એવું નહીં પૂછે. એટલે બાળવામાં જન્મ, આણંદમાં વસવાટ, અને પોતે ચક્ષુહીન હતા. અને ચક્ષુહીન હતા, તમને એમ થાય સાહિત્યની રચના કેમ કરતા હશે? હા, તો એના શિષ્ય છે એ બોલતા ને શિષ્ય એના એ લખી લેતા. આ કૃતિ યાદ રાખવાની છે, જ્ઞાન ગીતા. આની અંદર ગુરુ અને શિષ્યનો સંવાદ છે. જો હમણાં આપણે ઓશોની વાતચીત કરતા ને, ઓશો એ એક પણ બુક લખેલી નથી. હા, એને પ્રવચનો આપેલા છે, એ બધા એ લખી નાખ્યા. બાકી એક બેસીને લખવા નથી બેઠા ઓશો. તો શેમાં પ્રીતમ જ છે કે એમને આંખ નથી તો લખી તો ન જ શકે, એટલે એના શિષ્યોએ લખેલું છે. એટલે આ જ્ઞાન ગીતા યાદ રાખવાનું છે. PYQ માં છે આ ગુરુ શિષ્ય સંવાદ છે. જ્ઞાન પ્રકાશ, સરસ ગીતા અને જ્ઞાન ગીતા, રણછોડજીના ગરબા. આ એક યાદ રાખવાનું છે, રણછોડજીના ગરબા. આવ્યા. હવે આમાં કદાચ આપણે વલ્લભ મેવાડા અને દયારામને આપે તો આપણે હેરાન કરી દે. તો એ રણછોડજીના ગરબા લખેલા છે. તમારા માઇન્ડમાં તમારે કન્ફ્યુઝિંગ ન થવું હોય તો PYQ સોલ્વ કરો, વન લાઇનર વાંચો, MCQs વાંચો, થઈ જશે. બાકી એમને પડ્યા રહેશો મારા ઉપર તો આ તમને સોલ્વ નહીં જ થાય. હું ગમે એટલું સમજાવીશ ને તોય. પંક્તિ ખાસ યાદ રાખવાની: હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ. જો ને શુરો એટલે વીરતા. ભગવાનને ભજવું એ વીરનું કામ છે. કોઈ સામાન્ય માણસ ભગવાનને ભજી ન શકે. મોસ્ટ ટાઈમ બી ઘણી બધી પરીક્ષામાં આ હરિનો માર્ગ છે શુરાનો પ્રશ્ન પૂછાયેલો છે. આ પણ પૂછાયેલો છે જીભલરડી. હા, મીન્સ કે એમ કે છે કે આપણે ઘણું બધું બોલી નાખીએ, પણ ભગવાનનું નામ લેતા આપણે બહુ આળસ આવે. હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રહે? તો બસ એ સમજાવે છે. થોડું ઘણું કટાક્ષ હરિનો માર્ગ ના, આવું કલાપી નથી બોલતો કે સુરાનું કામ, કાયરનું કામ જોલે, એવું નથી કેતો કલાપી. પછી તમે આરતી સાંભળી લેશે: આનંદ મંગળ કરું આરતી કરી, હરિગુરુ સંતની સેવા. હા, ઓલો કોણ છે, બહુ ફેમસ છે,
સાહિત્યકાર એ બહુ ગાય છે, નામ યાદ નથી આવતું. તો આ કોણ? હા એ બી છે, પણ ઓલો નાનકડો એવો છે ને નાની એજમાં, હરિભર. એને ઘણા બધા મધ્યકાલીન યુગના ગીતો ગાયેલા છે, બહુ ઘણા બધા ગાયેલા છે. તો આ 3 કૃતિ યાદ રાખવાની છે. હરિનો માર્ગ છે શોરાનો, જીબરડી વાળું, આનંદ મંગળ કરું આરતી. આ 3 પંક્તિ તો ગોખવાની જ છે પ્રીતમ. આવશે. યસ, જો છે PYQ માં 2019 માં આ પ્રશ્ન બનેલો છે, તો ટીક કરેલું જ છે કે એ આ કોને લખેલું છે? પ્રીતમ દાસ. પ્રીતમ દાસ એ જ પ્રીતમ હો. બસ અહીં સુધી રાખીએ, ફ્રેશ થઈ જાઓ. ધીરમ બારોટને આપણે સમજશું. લગભગ અડધી કલાક પણ નહીં થાય.